હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર નવી માસ્ટર ક્લાસ જોરદાર ઉત્સાહ સાથે આપણે આખી જે ચેપ્ટર છે આજનું જે માસ્ટર ક્લાસ છે આખું આપણે એકદમ ક્લિયર કટ કરવાનું છે, બરાબર છે. ચલો ઓકે, મારું નામ છે આર્યન પટેલ. બાયોલોજીમાં મારો સ્કોર હતો 360. જો મોટા ભાઈને 360 આવે તો તમારે આવવા જોઈએ. તમારો સિનિયર છું, બરાબર છે. સિનિયરને જો 360 આવે તો યાર જુનિયરને ના આવે ચાલે યાર. અરે તમે મારા તો ખાસ જુનિયર કહેવાઓ, તમને 360 લાવવા જ પડે, કોઈ ઓપ્શન જ નથી. ઓકે, 3 સ્ટેપ ફોલો કરશો એટલે ઇઝીલી 360 આવી જાય. 3 સ્ટેપ છે. પહેલું છે માસ્ટર ક્લાસ જોવાનું. બીજું સ્ટેપ છે તમારે એ જે ચેપ્ટર જે તમે માસ્ટર ક્લાસમાં ભણ્યા છો એને તમારે સમજાવવાનું, બરાબર છે, નિર્જીવ વસ્તુને કોઈને, બરાબર. અને પછી બાયોકિંગમાંથી ટેસ્ટ સિરીઝમાંથી MCQ સોલ્વ કરવા. 3 સ્ટેપ ફોલો કરશો એટલે તમારા 360 ફાઇનલ છે. આમાં કોઈ ઓપ્શન નથી, બરાબર. ક્વોલિટી MCQ સોલ્વ કરવા ઇમ્પોર્ટન્ટ છે. બીજું સ્ટેપ ઉડાડી દે જે નહીં, આપણે બીજું સ્ટેપ પણ ફોલો કરવાનું છે. એકવાર વાંચીને સમજાવી દેવાનું છે. ચલો, જેમ કે આપણે અત્યારે ચેપ્ટર આ પૂરું થઈ ગયું છે, જેમ કે સજીવ વિશ્વ આપણું ક્લિયર છે, તો એ આપણું આવી રીતે 3 ટીક કરો એટલે આપણું ક્લિયર. જેમ કે આપણો આ સજીવ જીવનનો એકમ જે છે એ ક્લિયર છે આપણું. પછી આ કોષ ચક્ર જે છે, કોષ વિભાજન, એ ક્લિયર થઈ ગયું. તો એ રીતે આપણે ચેપ્ટર પૂરા કરતા જઈશું. જ્યારે બધા પૂરા થઈ જશે એટલે તમારું આખું કહેવાય ને કે બાયોલોજી એકદમ આમ માખણ જેવું હશે, બરાબર. ક્લિયર કટ 360 વાળું. જો ભૂલ્યા વગર કોઈ એવું ન વિચારવાનું કે 300 લાવવા છે મારે, 360 ચાલે, 300 આપણે એમ કે 360 નહીં આવે તો ચાલશે, 300થી આપણે ખુશ છીએ, ઇનફ છે. જી નહીં, 360 કેમ કહું છું? કારણ કે 300 અને 360 બંને વચ્ચેમાં 60 માર્ક્સનો ફરક છે. આ 60 માર્ક્સ જે છે એ તમે ફિઝિક્સમાં વધારવા જશો ને તો તમને બહુ તકલીફ પડી જશે. તમારે કેમિસ્ટ્રીમાં વધારો તો પણ મહેનત બહુ જોઈશે. બાયોલોજીમાં આરામથી વધે છે તો કેમ ના વધારીએ, બરાબર છે. ફિઝિક્સમાં મહેનત કરવાની જ છે, કેમિસ્ટ્રીમાં કરવાની છે, પણ આટલા તો લેવાના છે માર્ક્સ. ચલો, આપણા ગયા વખતના જે ટેસ્ટ હતો, જે કોષ ચક્ર અને કોષ વિભાજન, એના ટોપર છે, આ 12 ટોપર છે. સૌથી પહેલાં જે ફર્સ્ટ રેન્ક છે એ છે પટેલ અનેરી નવીનભાઈ, કે જેમનો ફર્સ્ટ રેન્ક આવે છે, બરાબર. વિચાર કરો, 300માંથી 290 એટલે કે 2 ક્વેશ્ચન કદાચ ગ્લિચ હોઈ શકે ક્વેશ્ચનમાં, અથવા ક્વેશ્ચનમાં ગ્લિચ ના હોય તો કદાચ થોડો હાર્ડ હોય ક્વેશ્ચન, પણ 290 એટલે કહેવાનો મતલબ છે કે 300માંથી 290 એટલે કે ખાલી 2 જ ક્વેશ્ચન ખોટા પડે છે, બરાબર. બીજો રેન્ક છે મુશેફ ગુમરાહ, જેમનો ગઈ વખતે પણ બીજો રેન્ક છે. આમ તો સારી વસ્તુ છે કે કોન્સ્ટન્ટ રહ્યા છે, બરાબર. ઉપર ના થયા પણ નીચે પણ ના થયા, સારી વસ્તુ કહેવાય. ચલો, નિહારિકા વાલા, કે જેમનો 3rd રેન્ક છે, બરાબર. તો આ આપણા ટોપ 3 રેન્કર્સ હતા, બરાબર છે. અને આ 12 ટોટલ આપણા 12 રેન્કર છે જેમનો સારો સ્કોર થયો હતો. સંજના ગઈ વખતે ફર્સ્ટ નંબર પર હતા. એમને જેટલા પણ લોકો ફર્સ્ટ નંબર લાવે છે, એટલે કે પહેલું રેન્ક લાવે છે, બરાબર, બધાને તો આપણે ગિફ્ટ ના આપી શકીએ, પણ જે લોકો ફર્સ્ટ રેન્ક લાવે છે એમને આપણે ગિફ્ટ આપીશું. તો આ વખતે પટેલ અનેરી છે, એમના ઘરે પણ ગિફ્ટ પહોંચાડી દઈશું, બરાબર. જો તમે દૂરના વિસ્તારમાં રહો છો તો તમારી જોડે ગિફ્ટ જે તમને મોકલે છે આ લોકો, એ પહોંચતા થોડોક ટાઈમ લાગી શકે છે. જેમ કે સંજના છે, થોડોક એવા વિસ્તારમાં રહે છે કે જે અહીંથી દૂર છે, એટલે કે એમનો પિનકોડ એવો છે કે જ્યાં જલ્દી આપણે કંઈ ડિલિવર નથી કરી શકતા, તો થોડોક લેટ જાય છે, પણ બધાના ઘરે જશે, બરાબર છે. જેમ કે આ પટેલ અનેરી નવીનભાઈ છે, એમનું ઘર નજીક હશે, તો એટલે કે એવા વિસ્તારમાં હશે જ્યાં જલ્દી ડિલિવરી થઈ શકે છે, તો સૌથી પહેલાં પહોંચી જશે. ચલો, આપણો એ ધ્યેય હોવો જોઈએ કે આપણે પણ ફર્સ્ટ રેન્ક લાવીએ અને આપણને પણ ગિફ્ટ મળે, બરાબર છે. બને ત્યાં સુધી અમે એવું રાખીશું કે બધા ટેસ્ટમાં ટ્રાય કરશું કે બધા ટેસ્ટમાં ફર્સ્ટ રેન્કરને આપણે ગિફ્ટ આપીએ, બરાબર છે. પણ બધામાં પોસિબલ ના પણ હોય, પણ ટ્રાય કરીશું કે જેટલા સારા ચેપ્ટર છે, જેમાં સારું એવું કોમ્પિટિશન હતું, એમાં બધા જેટલા પણ લોકો ફર્સ્ટ રેન્ક લાવે છે બધાને આપણે ગિફ્ટ આપીશું. ચલો, બહુ સારા રેન્કર કહેવાય કે જે આટલી બધી મહેનત કરી છે. તાલીઓ તો હોવી જોઈએ, બરાબર છે, તમારી માટે જોરદાર. ચલો, જો કોઈ નવા હોય, ખબર ના હોય કે ટેસ્ટ ક્યાં આપવાનો, તો એપ્લિકેશન આપણું છે TF બાય આર્યન પટેલ, એ ડાઉનલોડ કરશો એટલે તમને મળી જશે. આ QR કોડ છે, તમે સ્કેન કરીને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, જો તમે એન્ડ્રોઈડ યુઝ કરો છો, જો તમે યુઝ કરો છો એપલ, બરાબર છે, તો iOSની અંદર તમારે સૌથી પહેલાં ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ જે આપણો ORG કોડ છે, બરાબર, MJXMFL, આ નાખશો એટલે તમારું ક્લાસ પ્લસની અંદર આપણું એપ્લિકેશન ઓપન થઈ જશે. જો હજુ પણ તમને ટેસ્ટ સિરીઝ લેવામાં કે કંઈ સમજાતું નથી, ક્વેરી છે, તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. મેં એક કોડ એક્ટિવેટ કરાવી દીધો છે આ મેનેજમેન્ટ ટીમ જોડે વાત કરીને, કે બધા સ્ટુડન્ટની કહેવાય ને કે ઘણા ગ્રુપમાં મેસેજ એવા કરતા હતા કે ભાઈ મારો એક ફ્રેન્ડ છે પણ આટલા બધા પૈસા આવે, પેલો ઓફર જતું રહ્યું છે, તો કે કઈ રીતે આપે ના. તો ટેન્શન ના લો, પૈસા ક્યારેય બાધા ન બને ભણવામાં. એક કોડ તમને આપશે, જો તમે આ નંબર પર મેસેજ કરશો ને કે મને એક ઓફર કોડ જોઈએ છે ખાતે, તો એ લોકો તમને કોડ આપશે. એ કોડ લગાવશો તો 50% પાછું ઓફ થઈ જશે, બરાબર છે, જે કોર્સ છે એની અંદર. ધ્યાન રાખો, જે લોકોને જરૂર છે એ લોકો જ આ રીતે કોડ માગે. અમારા ટીમવાળો તો આપી દેશે, એમને કહેલું છે પહેલાંથી જ, એટલે પણ તો પણ બધા કોડ માગે તો પછી પોસિબલ નથી, પણ તો પણ ટ્રાય કરશે કે બધાને કોડ આપશે, બરાબર, જેટલા પણ મેસેજ કરે છે. એટલે ઓનેસ્ટ રહીને જેટલા લોકોને જરૂર છે પૈસાની, એ લોકો જ આવી રીતે ઓફર કોડ માગે, બરાબર છે. કારણ કે આ લોકો મને પછી બહુ બોલે છે કે આર્યનભાઈ તમે ભણવા પર ધ્યાન આપો, ભણવા પર ધ્યાન આપો, પણ આ બધું અમારા પર છોડી દો, મેનેજમેન્ટ વગેરે, બરાબર છે. તો પણ મેં કોડ એક બનાવડાવ્યો છે આ લોકો માટે જોડે. ચલો, અરે યાર, આ સૌથી ઇઝી ચેપ્ટર હ્યુમન ફિઝિયોલોજી એવું છે કે જે આ ચેપ્ટર છે ને હ્યુમન ફિઝિયોલોજીના, તમે ભણી લેશો ને, ખાસ કરીને માસ્ટર ક્લાસમાં તમે હ્યુમન ફિઝિયોલોજી ભણી લીધા એટલે પતી ગયું, તમે અડધા ડૉક્ટર થઈ ગયા.
કેમ એવું કહું છું? કારણ કે એટલી મજાવાળું ચેપ્ટર છે, એટલું કોન્સેપ્ટવાળું છે. આ બધા ઇઝી ચેપ્ટર. એક તો પહેલાં તો ભણવામાં એટલી મજા આવે, બરાબર, અને પાછું તમારે ડૉક્ટર બનવાનું છે એટલે એટલી મજા આવે. આ હાર્ટ ને બધું તમને કહું, જ્યારે તમે ફર્સ્ટ યર એનેટમાં આવશો ને, એક મિનિટ, બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશન, તમે જ્યારે ફર્સ્ટ યરની અંદર આવશો ને, એનેટ આવશે, તમારો પહેલો સબ્જેક્ટ હશે એનાટોમી. આ એનાટોમી એવો સબ્જેક્ટ છે કે જેની અંદર તમને બધું ડેડ બોડી આપે, એની અંદર આપણે કટ લગાવવાના, આપણે શીખવાનું, સર્જન જેવી ફીલ આવે, બરાબર છે. મારો ફેવરેટ સબ્જેક્ટ, બરાબર. હાર્ડ પડે પણ બહુ મજા આવે. એનેટમાં ખાસ કરીને ડાયસેક્શનમાં મજા આવશે. એટલે કે બોડી તમારે જાતે જોવાનું, આવી રીતે જેમ કે હૃદય છે તો એને કાઢવાનું જોવાનું જાતે આપણે, બરાબર છે. હૃદય છે, બધા ઓર્ગન્સ, આખું બોડી, બરાબર છે. બહુ મજા આવશે તમને. તો આજે હું તમને શીખવાડીશ કે શું હોય છે આની અંદર, કેવું હોય છે, બધું બહુ જ મસ્ત રીતે સમજીશું. આનું કહેવાનું ચેપ્ટરનું મિનિંગ શું છે. જો આ એક મૂવીની જે રીતે જોશો ને તો તમને વધારે મજા આવશે. મૂવી જ છે, સમજો, મૂવી જ છે. આ મૂવી જ છે, આપણે ખાલી મૂવી જોવા માટે જ બેઠા છે, એ રીતે જ સમજવાનું છે. દેહ, જળ અને પરિવહન. આ દેહ, જળ અને પરિવહન, આર્યભાઈ શું? જો દેહ, જળ અને પરિવહન એટલે શું? આપણા સેલ છે, સમજો કે મારો હાથનો સેલ છે, નાકનો સેલ છે, કાનનો, ગાલનો, બરાબર. આ બધા આ જે સેલ છે, આ બધાને ખાવાનું તો જોઈએ ને ભાઈ. એક કોશી છે તો પોતાનું ખાવાનું બનાવે, ઉત્સર્ગ પદાર્થો એટલે જે નકામક પદાર્થો એને કાઢી પણ નાખે, એવું બધું કામ કરતો રહે. જો એક સેલ છે, પણ આપણે તો બહુ કોશી છીએ. તમને ચેપ્ટરમાં ભણાવ્યું હતું આપણે 8મા ચેપ્ટરમાં કે આપણે તો બહુ કોશી છીએ. આપણી અંદર તો ઘણા બધા પેલા કોષ છે, લાખો કરોડો કોષ છે. તો પછી આપણી બોડીએ શું કર્યું ખબર છે કે ભાઈ જુઓ, એક કામ કરીએ, આપણી અંદર તો કરોડો કોષો છે, તો બધા પોતપોતાનું ખાવાનું બનાવે અને ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરે અને પોતે ઓક્સિજન લે, આવું બધું કરે તો ચાલે? તમે મને કહો. 1 કરોડ, સમજો કે કરોડો સેલ છે. આ બધા કરોડો સેલ કે ભાઈ હું તો મારી રીતે ખાવાનું બનાવી દઈશ, હું તો મારી રીતે શ્વાસ માટેનું એટલે કે ઓક્સિજન લઈ લઈશ, CO2 કાઢી નાખીશ, બરાબર, મારી રીતે હું બધું કરી લઈશ, એનર્જીનું બધું મારી રીતે જોઈ લઈશ, બરાબર છે. તો આવું ચાલે? ના ચાલે, કારણ કે કરોડો કોષો છે. તો આપણી બોડી શું કરે ખબર છે કે જો થોડા કોષો પાચન તંત્રમાં બનાવશે, બરાબર, એ કોષો ભેગા થઈ પેશી બધી ભેગી થઈને અંગો આવું બધું બનાવશે અને એ પાચનનું જ કામ કરશે. ઓકે. થોડા કોષો કહેશે કે અમે એક કામ કરીએ, અમે આવી રીતે ઉપરની ચામડી પર આવી જઈએ, બધું રક્ષણ આપીએ. ઓકે. થોડા કોષો કહે છે કે ભાઈ અમે આંખ બનાવી દઈએ, એમાંથી જોવાનું કામ કરશું. ઓકે, બરાબર. થોડા કોષો કે અમે મગજમાં જતા રહીએ, થોડું વિચારવાનું કામ કરીશું, બરાબર. ચલો, ઓકે. એમ કરીને બધા કોષો પોતપોતાની રીતે જગ્યા પ્રમાણે કામ કરવાનું ચાલુ કરી દે. ઓકે, ચલો હવે સમજી ગયા કે ચલો નાકવાળા અહીંયા આવી ગયા, ગાલવાળા અહીંયા, કાનવાળા અહીંયા, બધા પોતપોતાના સેટ થઈ ગયા પોતાની જગ્યા પર. બધું આવડી ગયું તમને, સમજી ગયા. સેલ બધા કોષો ગોઠવાઈ ગયા. ઓકે. પણ પ્રોબ્લેમ શું થઈ? હવે આ કાનનો સેલ છે, આ કાનનો સેલ એટલે કે કાનનો જે કોષ છે એ કે ભાઈ મારે જમવાનું તો બનાવવાનું નથી, હું પેલું સંભળાવવાનું બધું કામમાં સેટ થઈ જઈશ, પણ મારે ખાવું હોય તો શું કરવાનું યાર? તો પછી આપણી બોડી શું કહે કે તું ટેન્શન ના લે, અમે એની વ્યવસ્થા કરી છે. એક ગાડી આવશે, બરાબર, એ ખાવાનું લઈને આવશે, તારે ખાઈ લેવાનું, બરાબર છે. અને એ ગાડી તને શ્વાસ, પેલો કે આ કાનનો સેલ કે મારે શ્વાસ લેવો હોય તો કે ટેન્શન ના લે, એ જે ગાડી આવે, બરાબર છે, એ તારા માટે છે ને મસ્ત રીતે ઓક્સિજન પણ લઈને આવશે. તો તારા ઓક્સિજન આપી દે છે ને, CO2 એની અંદર ઠલવી દે છે, બરાબર. બીજો કોઈ કચરો હોય તો પણ નાખી દે છે, એ બહાર કાઢી દેશે. ઓકે. તો આ તો સારી વસ્તુ થઈ ગઈ. હાથ કે મારા માટે, અરે તારા માટે પણ ગાડી આવશે, બરાબર. ગાડી આવે, એમાંથી તારે ખાવાનું લઈ લેવાનું, જે નકામો કચરો છે નાખી દેવાનો, બરાબર. ઓક્સિજન છે લઈ લેવાનો, CO2 નાખી દેવાનું, તારે ત્યાંના ત્યાં રહીને રક્ષણ આપવાનું હાથના સેલને કીધું, બરાબર છે, ઉપરની ચામડીના સેલને, બરાબર. સેલ એટલે કોષ. ઓકે. તો આવી રીતે બોડીમાં જેટલા પણ કોષો છે બધી અલગ અલગ જગ્યાએ, જેમ કે મારા પગના અંગૂઠાનો કોષ છે તો એને પણ આવું જ. એ કે મારે ખાવાનું બનાવવાનું નહીં, ખાવાનું બની જશે, ગાડી આવશે, બરાબર. એ પાચન તંત્રમાંથી બધું ખાવાનું જે છે લઈ અને તને આપી જશે. પગના અંગૂઠાને કહે છે કે ભાઈ તને તારા સેલ જે છે, કોષ છે, એને તે આપી જશે અને જે નકામી પદાર્થો છે એ ત્યાં નાખી દેજે એ ગાડીમાં. ઓકે, ચલો, એ ગાડી ફરતી આવી. એ જ રીતે તમે સમજ્યા કે દરેક કોષ એ કોઈ ગાડી જોડે જોડાયેલું છે. આ ગાડી છે શું યાર? આ ગાડી છે આપણું, એને કહેવાય ગાડી જે છે ને, શબ્દ વાપરીએ તો આપણે કે ફ્લુઇડ, બોડી ફ્લુઇડ. બોડી ફ્લુઇડ, આ શું આવે આવું? બોડી ફ્લુઇડ એટલે આપણું લોહી. લોહી? આ રુધિરની વાત છે? જી હા, રુધિરની વાત છે. ઓકે. તો એનો મતલબ છે કે આપણું હાથનો કોષ છે તો ત્યાં પણ રુધિરની એક નળી જતી હોય અને એ નળીમાંથી બીજી નાની નળી એક નળી તો જતી જશે જે કોષને અડતી હશે અને કોષને ખાવાનું આપી દે, વગર કામના પદાર્થો લઈ લે. ઓકે, હવે સમજ્યા કે લોહી આપણું કેમ ફરતું હોય છે આખા શરીરમાં. તમે જુઓ, તમે કહેશો કે ભાઈ આર્યનભાઈ પણ આ તો બધે થોડું પહોંચે, લોહી થોડું બધે આવું બધું ખાવાનું લઈને જાય ને નકામા પદાર્થો લઈ લે ને આવું બધું બધે થોડું કરે યાર. અરે બધે કરે યાર, સાચું. તમને એવું લાગશે કે ભાઈ
આર્યનભાઈ ચલો હાથ તો બરાબર છે, આપણા નાક નાક છે અહીંયા આટલા આ ભાગ પર, અહીંયા કોષ છે એ ભૂખ્યો થયો તો એને ખાવાનું કોણ આપે? લોહી જઈને લઈ આપી દે આવે ત્યાં. એ ગાડી જે છે ગાડીની વાત કરતો હતો ને, અહીંયા લોહી જ છે, આપણું બ્લડ જ છે. આ બ્લડ અહીંયા પણ, જી હા, અહીંયા જાય, અહીંયા બધું ખાવાનું આપી દે, એને કંઈ કામ વગરના પદાર્થો હોય ત્યાં નાખી દે, બરાબર છે, અને ઓક્સિજન લઈ લે અને CO2 નાખી, બરાબર છે, ઓકે. એ બધું અહીંયા પણ હોય, જેમ કે અહીંનો કોઈ સેલ છે, બરાબર, અહીંયા કોઈ સેલ છે, અહીંયા ગળા પર, ઓકે. આ તો અહીંયા પણ, હા જી હા, અહીંયા પણ બ્લડ જાય, ખાવાનું આપી દે, ઓક્સિજન આપી દે, બરાબર, નકામા પદાર્થો લઈ અને પછી તો આ ગાડી જેની વાત કરતો હતો હું, એ ગાડી બ્લડ જ છે, આ લોહી જ છે, લોહી આવું બધું કામ કરે, જી હા. એટલે ભગવાને એવું તંત્ર બનાવ્યું, એક નદી સમજો, બરાબર, નદી, તો આમાં કંઈક નાખો તો ત્યાં જઈને પેલાને લેવું હોય લઈ લે, જેને ના કામથી એ વસ્તુ અંદર નાખી દે, નદીમાં કચરો ના કરાવે. તો ખાલી એક એક્ઝામ્પલ આપું છું, ખબર પડી તમને? તો એક એવી વસ્તુ છે કે જે આખા શરીરમાં બધે ફરતી હોય. તમે કહેશો બધે થોડી ફરી શકે, તમારે જો ચેક કરવું હોય, કરતા નહીં, ચેક કરવું હોય તો તમે અહીંયા કટ લગાવો તો તમને ખ્યાલ હોય કે અહીંયા બ્લડ આવ્યું, તો એનો મતલબ કે અહીંયા જે કોષો છે એ બ્લડ સાથે સંકળાયેલા હતા, એના ત્યાં ગાડી આવતી. ઓકે, તમને કહું કે અંગૂઠા પર પગના કે હાથના કોઈ પગના કોઈ ભાગ પર તમે આમ કટ લગાવશો તો તમને બ્લડ આવશે. એનો મતલબ છે કે દરેક કોષ જ્યાં જ્યાં તમને લોહી આવે છે એ બધા કોષો જે છે એ બ્લડ સાથે જોડાયેલા છે, બધા જ, બરાબર છે. એક્ઝેક્ટ કહેવાય ને કે જેમ કે તમને કહું તો કે ચલો અત્યારે એને છોડો, અત્યારે ખાલી એટલું યાદ રાખો કે બધા કોષો, બધા જ કોષો, જીવંત બધા જ કોષો જે છે કે જે બ્લડ સાથે સંકળાયેલા છે, એમને મસ્ત રીતે ખાવાનું મળી રહે, એમને ઉત્સર્ગ પદાર્થો નાખવા માટેની જગ્યા મળી રહે, બરાબર છે. એટલે બ્લડ આવ્યું તો એમાં જરૂરી વસ્તુઓ લઈ લેવાની, ખરાબ વસ્તુઓ નાખી દે કોષો, બરાબર છે, બ્લડ આગળ જતું રહે. ઓકે, આ તો બહુ સારી વસ્તુ નહીં? જી હા, ભગવાને આ રીતે ગોઠવી દીધું કે ભાઈ જો દરેક કોષ જમવાનું ના બનાવી શકે, દરેક કોષ શ્વાસ ના લઈ શકે, બરાબર છે. તો એના માટે આવી ગોઠવણી કરી દીધી કે ભાઈ તારે કોષ તારું કામ કરવાનું, રક્ષણનું કામ છે તો રક્ષણ કર ચામડી પર બેઠો બેઠો, બરાબર. તને બ્લડ આવીને ખાવાનું પણ આપી જશે, તને ઓક્સિજન પણ આપી જશે, વગર કામના પદાર્થો એટલે કે CO2 ને એવી બધી વસ્તુઓ પણ લઈ જશે. તું ટેન્શન ના લે, તું ત્યાં બેઠો બેઠો કામ કર. તો આવી ગોઠવણી જે કહેવાય એને કહેવામાં આવે છે દેહ જળનું અને તેનું પરિવહન. તો દેહ જળ સ્વરૂપે આપણા બ્લડની અંદર આપણી શરીરની અંદર બ્લડ આવેલું હોય છે, દેહ જળ સ્વરૂપે બ્લડ આવેલું. હા, લસિકા જેવું કંઈક બીજું પણ દેહ જળ હોય, પણ એને અત્યારે આપણે ટેન્શન નહીં લઈએ. આપણે અત્યારે આપણા દેહ એટલે શરીરના જળની વાત કરીએ તો એ બ્લડ છે, મુખ્યત્વે બ્લડ અને એનું પરિવહન. તમે કહેશો કે આની આ જરૂર કેમ પડી? જો સમજો, પહેલાં એક કોષવાળા સજીવ હતા, તો એક કોષવાળો સજીવ શું કરે? પોતાનું ખાવાનું બનાવે જાતે, ખરાબ વસ્તુઓ બહાર નાખી દે, આવું બધું કરે. પણ જ્યારે એક કોષ ના બે ના ચાર ના થઈને આવી રીતે કંઈક મોટો સજીવ બન્યો ને, ત્યારે આ લોકોએ શું કર્યું? એમની જોડે બ્લડ તો હતું નહીં, પહેલાંના જમાનાની વાત છે, બહુ જ જૂની વાત છે, વિકાસમાં શરૂઆતના તબક્કામાં. તો એક કોષમાંથી બે ના ચાર આવી રીતે એક સજીવ બન્યો, પણ એના જોડે આવું કંઈ હતું નહીં. જેમ કે આપણે ઉદાહરણ લઈએ છીએ વાદળીઓ. વાદળીઓ કેવું હોય? દરિયાની અંદર, પાણીની અંદર વાદળીઓ એક જીવ હોય, પોચો એની અંદર સ્પંજ જેવા કાણા હોય. ઓકે, તો આ જે જીવ હતો એને શું કર્યું ખબર છે? એની જોડે આવું બ્લડ નહોતું, તો શરૂઆતમાં એને કઈ રીતે ગોઠવણી કરી કે આજુબાજુનું પાણી હોય ને, એ પાણી અંદરથી જે સ્પંજ જે હોય ને એમાંથી આમ શોષાય નીકળી જાય. તો જે સારી પદાર્થો જે પાણીમાં તરતા નાની મોટી કોઈ તત્વો હતા વગેરે હતું, એ બધાને પોષક તત્વોને લઈ લે અને ખરાબ પાણી જે એને કંઈક વસ્તુ નાખી દે, પાણીમાં નાખીને પાણી જવા દે. એટલે આવું જુઓ, તમને બતાવું, આવું આને કહેવાય વાદળી. આ વાદળી છે તો આ શું કરે ખબર છે? અહીંથી પાણી આવતું હોય ને, જેમ કે આ પાણી છે તો આ પાણી આવવા દે, બરાબર છે, પાણી લઈ લે, પાણી શોષી લે, બરાબર. ગમતી વસ્તુઓ પાણીમાં હોય ને એ બધી શોષી લે અને ખરાબ પાણી જે હતું એ બધું અહીંથી બહાર કાઢી લે. ઓકે, તો આવી રીતે પહેલી વાર એના શરીરનું પરિવહન શરૂઆત થઈ હતી. ઓકે, પછી જેમ જેમ સજીવો અલગ અલગ બનતા ગયા, બધાની અંદર સિસ્ટમ આવતી ગઈ. આપણા અંદર તો જો કેવું આખું બ્લડ જે છે બધા જ કોષોને સાંકળી અને બધે આવી રીતે તમને આપી દે છે જરૂરી વસ્તુ. તો ઓકે, આવી જ રીતે અહીંયા તમને કોષ્ઠાંતરીઓ, તમને ખ્યાલ હોય તો કે કોષ્ઠાંતર આપણે આ ભણીશું, વાદળી કોને કહેવાય, કોષ્ઠાંતરીઓ કોને કહેવાય, આ જ્યારે આપણે ચોથું ચેપ્ટર ભણશું ને ત્યારે તમને ખ્યાલ આવશે. ઓકે, તો આ બધાની અંદર પણ આવું જ હોય, બરાબર છે, કે પાણી આજુબાજુનું તરતું હોય ને, જે એની અંદરથી પોષક તત્વો લઈ લે, ખરાબ વસ્તુ એ પાણીમાં નાખી દે. તો આવી સિસ્ટમ હતી, બરાબર છે. પણ આપણે તો બહુ સારા સજીવો થઈ ગયા, તો આપણી અંદર શું હોય? તો આપણી અંદર રુધિર હોય. શું હોય? રુધિર હોય. ઓકે, આપણી અંદર રુધિર હોય સાહેબ, બરાબર. ઓકે, રુધિર સાથે બીજું કંઈ આવે? જી હા, લસિકા. પણ લસિકાનો કોન્સેપ્ટ અત્યારે તમારે ધ્યાનમાં નથી રાખવાનો, વધારે નથી, થોડુંક જ છે, હું તમને સમજાવી દઈશ કે લસિકા છે શું. અત્યારે આપણું મેઇન ફોકસ બ્લડ પર હોવું જોઈએ અને બ્લડનું સર્ક્યુલેશન આખી બોડીમાં થાય છે કઈ રીતે એના પર હોવું જોઈએ. જેમ કે આપણે વાત કરીએ, ચલો આ બ્લડ હોય શું યાર? પહેલાં તો આર્યનભાઈ બ્લડ છે શું સમજાવી દો ને. જો બધું ભૂલી જાઓ, અત્યારે ખાલી એટલું શીખો બ્લડ શું છે, એટલી મજા આવશે, ડૉક્ટર બની જશો. આપણે જેમ કે બ્લડનો ટેસ્ટ કરાવવા જોઈએ,
ચલો બ્લડનો ટેસ્ટ એક સાદી રીતે તમને કહું, તમે જ્યારે સેકન્ડ યરમાં આવશો તમને વધારે સારી રીતે સમજાવવામાં આવશે. અત્યારે ખાલી તમને એટલું કહું કે માઇક્રોબાયોલોજી કે એટલા બધા ડીપમાં નહીં, જે આપણે એક સાદી વાત કરું, એક ટેસ્ટ ટ્યુબ લીધી, એની અંદર આપણે બધું લોહી ભરી દીધું. શું કર્યું? લોહી ભરી દીધું છે. એને સેન્ટ્રીફ્યુઝ કર્યું, એટલે કે એક એવા મશીનમાં મૂક્યું જેને આમ ગોળ ગોળ ફેરવી દે. તો છેલ્લે શું થાય ખબર છે? જે કચરો હોય ને, કચરો એટલે કચરો શબ્દ યુઝ ના કરે એના માટે, પણ હું તમને કહું કે કણિકાઓ, કે જે કણવાળા પદાર્થો છે ને બધા નીચે બેસી જાય. જો આ નીચે બેસી ગયા, ખબર પડી? ઓકે. અને પાણી જે છે ઉપર રહી ગયું. જેમ કે હું તમને કહું કે એક કસ નળી લઈએ આપણે, બરાબર છે, અને એની અંદર ટેસ્ટ ટ્યુબ, અને એની અંદર આપણે ડોળાશવાળું પાણી, એટલે કે જેની અંદર થોડી માટી છે એવું મિક્સ કરેલું પાણી આપણે ભરી દઈએ. અને પછી બરાબર ભરી દીધું આપણે, બરાબર છે ને, આને ભરી દીધું આપણે અંદર. અને પછી એને આપણે એક એવા મશીનમાં મૂકીએ છીએ કે સેન્ટ્રીફ્યુઝ, એટલે કે ગોળ ગોળ ફેરવશે. તો જ્યારે આ ટેસ્ટ ટ્યુબને બહાર કાઢીએ ને, તો નીચે બધા માટી જમા થઈ જશે, બરાબર. માટી અથવા જે રચકણ છે બધા નીચે જમા થઈ જશે અને ચોખ્ખું પાણી ઉપર આવી જશે. ઓકે. તો આપણું જે લોહી છે એને પણ આપણે આપ સમજો કે એક ટેસ્ટ ટ્યુબમાં ભર્યું અને પછી એને આવી રીતે ફેરવ્યું, તો શું થશે? નીચે તમને આવી રીતે કણિકાઓ અથવા ભેગું થયેલું કંઈક જોવા મળશે. આ જે છે સંગઠિત પદાર્થ છે, જે આમ નાના નાના કણિકાઓ ઝીણવટ ભરેલો આવો કંઈક પદાર્થ છે, એને સંગઠિત પદાર્થ કહેવાય. ઓકે. અને આ જે ઉપરનો ભાગ છે, એ પ્રવાહી જેવો. ઓકે. તો હવે તમારે યાદ રાખવાનું છે વાલા, આ જે છે ને એને પ્લાઝમા કહેવાય. શું કહેવાય? પ્લાઝમા કહેવાય. શું કહેવાય? પ્લાઝમા. આ પ્લાઝમાનો મતલબ થાય છે કે રુધિર રસ. શું છે? રુધિરની અંદર રહેલો રસ. 55% આવો રસ હોય. ઓકે. અને 45%માં નાના નાના અલગ અલગ જાતના કણ હોય. અલગ અલગ જાતના. તમે કહેશો અલગ અલગ જાતના કેટલા? 3 જાતના. કેટલા? 3 જાતના. આ 3 જાતના કયા? એક તો રેડ બ્લડ સેલ, એક છે પ્લેટલેટ્સ, અને એક વ્હાઇટ બ્લડ સેલ. વ્હાઇટ બ્લડ એટલે WBC. વ્હાઇટ બ્લડ સેલ એટલે WBC. રેડ બ્લડ સેલ એટલે RBC. અને આ જે છે પ્લેટલેટ્સ. ઓકે. તો હવે ખબર પડી ગઈ કે બ્લડ હોય, લોહી હોય, એની અંદર 2 મુખ્ય ભાગ. એક છે પ્રવાહીવાળો, જે 55% ભાગ હોય. ઓકે. અને એક છે સંગઠિત પદાર્થ. શું? સંગઠિત પદાર્થ. એ 45% જ હોય. ઓકે. આ 55%માં શું હોય? પાણી ને એવું બધું. મોટા ભાગે તો પાણી જ હોય. પાણી અને પ્રોટીન અલગ અલગ ટાઈપના, બરાબર છે. પાણી છે, આયન છે, પ્રોટીન છે, બરાબર. થોડા ન્યુટ્રિયલ્સ એટલે કે થોડાક તત્વો બધો, બરાબર છે. વેસ્ટ હોય થોડુંક, અને ગેસ પણ હોય, બરાબર છે. આ બધી વસ્તુઓ પેલા પ્લાઝમામાં આવેલી, એટલે કે આ જે લિક્વિડ જેવું છે ને, મોટા ભાગે તેમાં પાણી હોય, સાહેબ. ઓકે. અને જે નીચે બેસી ગયું હતું એની અંદર RBC હોય, બરાબર છે, એની અંદર WBC હોય, એની અંદર પ્લેટલેટ્સ હોય. 3 વસ્તુ હોય: RBC, WBC અને પ્લેટલેટ્સ. આ તો સિમ્પલ છે, આમાં તો કંઈ સમજવાનું. જી હા, તો આટલી 3 વસ્તુ હોય. અને એટલો મસ્ત ચાર્ટ તમને શીખવાડીશ, તમને એવી મજા આવશે ને. જો પહેલાં આ જ વસ્તુ જુઓ, ફરીથી કસ નળીમાં ભરીને આપણે ફેરવી દઈએ તો ઉપર જે ભાગ છે એને કહેવાય રુધિર રસ. શું કહેવાય? એને શું કહેવાય? રુધિર રસ. અને નીચેનો જે ભાગ છે એને કહેવાય છે આપણી સંગઠિત પદાર્થ. આ સંગઠિત પદાર્થ કેટલા ટકા હોય? તો 45%. એની અંદર શું આવે? 3 સેલ આવે, સાહેબ. એક છે RBC. RBC ને બીજું કંઈ નામ કહેવાય? જી હા, ઇરિથ્રોસાઇટ. તમે કહો આવું કેમ નામ છે? અરે છે નામ. RBC છે એને કહેવાય ઇરિથ્રોસાઇટ. બોલો મારી સાથે. RBC ને શું કહેવાય? રેડ બ્લડ સેલ હોય ને, RBC એટલે રેડ બ્લડ સેલ, એની આપણે ઇરિથ્રોસાઇટ પણ કહે છે. ઓકે. બીજું કંઈ હોય? જી હા, પ્લેટલેટ્સ અને WBC. પ્લેટલેટ્સ એટલે કે એને કહેવાય રુધિર કણિકાઓ, અને લ્યુકોસાઇટ એટલે એને કહેવાય છે WBC. ગુજરાતી શબ્દો જે છે તમારે અત્યારે NCERTમાંથી અત્યારે યાદ રાખવાના છે. ઇંગ્લિશ તમને હું જે શીખવાડું છું યાદ રાખજો. ખાસ કરીને જ્યારે તમે MBBSમાં આવો છો પછી તમને આખું ઇંગ્લિશ પર જ ટ્રાન્સફર થવું પડશે, ભલે ગુજરાતી મીડિયમના છો. એટલે અત્યારે નાના નાના શબ્દો યાદ રાખો. રેડ બ્લડ સેલ એટલે એને ઇરિથ્રોસાઇટ કહેવાય, બરાબર છે. પછી જેમ કે અહીંયા તમને શબ્દો યુઝ કરશે આ લોકો, રુધિર કણિકાઓ. રુધિર કણિકાઓ, બરાબર છે. એને આપણે કહીશું થ્રોમ્બોસાઇટ્સ, બરાબર છે. ઓકે. અને જેમ કે તમારા માટે શબ્દ યુઝ કરે કે ભાઈ લ્યુકોસાઇટ, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે લ્યુકોસાઇટનો મતલબ થાય છે WBC. તો અહીંયા હું લખી દઉં તો ચાલે. ઇરિથ્રોસાઇટ એટલે RBC, બરાબર છે. લ્યુકોસાઇટ એટલે એનો મતલબ થાય છે WBC. ઓકે. અને પ્લેટલેટ્સ એટલે તો તમને ખબર છે કે ભાઈ થ્રોમ્બોસાઇટ્સ. ચલો એની વાત છોડો. અત્યારે આપણે જો હવે તમને ખબર પડી. જ્યારે પણ ઉપરનો ભાગ એટલે કહેવાનો મતલબ છે કે કોઈ પણ તમે સમજો કે આપણે ચા બનાવી. ચા મને ભાવે છે, તમને ખ્યાલ. ચા બનાવે. હમણાં કોઈ છોકરાએ મેસેજ કરેલો કમેન્ટની અંદર કે આર્યનભાઈ બહુ મસ્ત કોન્સેપ્ટ સમજાવે ને આ પહેલી વાર ખબર પડી જ્યારે મળશો ત્યારે 10 કપ ચા. મને આટલી બધી કમેન્ટ વાંચી અત્યાર સુધી મેં, બરાબર છે. મને સૌથી વધારે કમેન્ટ ગમી હોય તો એ ભાઈની કમેન્ટ ગમી, બરાબર છે. ચા એટલે હવે ચા પીવાની મને ઈચ્છા થઈ ગઈ. ચા બહુ ગમે છે મને. જો ચાનું ઉદાહરણ લઈએ આપણે, કે ચા લીધી આપણે, બરાબર છે. તપેલીમાં ઉકળે છે ચા. ચાને આપણે ગળી દઈએ તો જે પાણી નીકળે એને આપણે, જે લિક્વિડ છે એને પ્રવાહી છે, અને જે વચ્ચે કૂચા મળે એ સંગઠિત પદાર્થ છે.
ખબર પડી? તો જે કૂચા છે એટલે કે જે કણો છે એને આપણે આ નીચેની ભાગમાં આપણે યાદ રાખીએ, અને ઉપરનો ભાગ છે એ પ્રવાહી છે, જેને રુધિર રસ કહેવામાં આવે છે. એટલે એનો મતલબ છે કે કોઈ પણ લોહી છે એ લોહી જે છે એની અંદર 55% રસ રહેલો છે, રુધિર રસ, બરાબર. અને જે 45% જે રહ્યો છે એ કણો રહેલા છે, સંગઠિત પદાર્થો રહેલા છે, જેની અંદર 3 આવે. એક છે આરબીસી, એક છે ડબ્લ્યુબીસી, બરાબર. આરબીસી એટલે ઇરિથ્રોસાઇટ, ડબ્લ્યુબીસી એટલે લ્યુકોસાઇટ, અને પ્લેટલેટ્સ, થ્રોમ્બોસાઇટ્સ. ચલો યાદ રહી ગયું તમને? ટેન્શન ના લો, યાદ રખાઈશું આપણે, અત્યારે ખાલી વાત કરી છે. જો 3 ટાઈપના મેં તમને શું કહ્યા? એક છે રેડ બ્લડ સેલ, એક છે વ્હાઇટ બ્લડ સેલ એટલે કે ડબ્લ્યુબીસી કહેવાય, બરાબર છે, અને પ્લેટલેટ્સ. અરે આ રેડ બ્લડ સેલને બીજું શું કહેવાય? અહીંયા જ આપણે જોયું, શું કહેવાય? ઇરિથ્રોસાઇટ. ચલો, આ વ્હાઇટ બ્લડ છે અને બીજું કંઈ કહેવાય? જી હા, લ્યુકોસાઇટ. ઓકે, લ્યુકેમિયા થાય. જો આનું પછી શીખવાડી, ચલો ટેન્શન ના લો, અત્યારે ખાલી નામ યાદ રાખો. લ્યુકોસાઇટ એટલે વ્હાઇટ બ્લડ સેલ. ઓકે, અને પછી આપણે અહીંયા જોયું પ્લેટલેટ્સ. આ જો પ્લેટલેટ્સ, આ ખતરનાક છે. તમને ખબર છે પ્લેટલેટ્સ ક્યાં કામ લાગ્યું? જ્યારે તમને કંઈક વાગ્યું, ત્યારે કંઈ તમને વાગે ને ત્યારે આ પ્લેટલેટ્સ ખરા ને, અહીંયા લખ્યું જો પ્લેટલેટ્સ, આ કણો અહીંયા રુધિર રસમાં થોડુંક પ્રોટીન હોય એને પકડે અને કણો ભેગા થઈને કંઈક એવું બનાવે જાડી જેવું, જેનાથી આપણું લોહી નીકળતું હતું ને બંધ થઈ જાય. તો આ પ્લેટલેટ્સ બહુ કામની વસ્તુ છે. આ પ્લેટલેટ્સ ખરા ને બહુ કામની વસ્તુ છે. જ્યારે તમારે સમજો કે પ્લેટલેટ્સ તમારા બ્લડમાં ના હોય તો અરે લોહી કંઈ વાગ્યું હોય ને તો બંધ જ ના થાય. ખબર પડી? તો કંઈ વાગે છે ને બંધ કરવા માટે આ પ્લેટલેટ્સ હોય ને, જે આ પ્લેટલેટ્સ અહીંયા હતા એ અહીંયા રુધિર રસમાંથી થોડા પ્રોટીન એ બધા સાથે મળી અને જાડી જેવું કંઈક બનાવે, અને જાડી જેવું બનાવે એના લીધે લોહી તમારું બહાર આવતું બંધ થઈ જાય. એટલે જે આ રુધિર તમને કંઈ વાગે છે એટલે જે બ્લડ નીકળતું હોય છે એ બંધ થવા માટે જવાબદાર કોણ છે? તો હવે તમે કહીશો આરબીસી જી નહીં, ડબ્લ્યુબીસી જી નહીં, એના માટે પ્લેટલેટ્સ જવાબદાર છે. ઓકે, બહુ સારી વસ્તુ છે આ તો. હવે જુઓ, 3 વસ્તુ તમને તો ખબર પડી ગઈ સાહેબ, 3 વસ્તુ તમને તો ખબર પડી ગઈ, બરાબર છે, કે 3 ટાઈપના આપણા આ સેલ હોય છે, બરાબર છે. હવે એની અંદર થોડા પ્રકાર પડે છે. અત્યારે આપણે જો સમજી લઈશું ને તો તમને વાંધો નહીં આવે. ચલો, હવે પહેલાં તમને ખબર હોવી જોઈએ કે તમારું બ્લડ છે એની અંદર 2 ભાગ પડે. એક છે પ્રવાહી જેવું જે પદાર્થ છે એને કહેવામાં આવે છે રુધિર રસ. શું કહેવામાં આવે છે? રુધિર રસ. એને પ્લાઝ્મા કહેવાય. શું કહેવાય? પ્લાઝ્મા કહેવાય. શું કહેવાય? પ્લાઝ્મા. ઓકે, પ્લાઝ્મા કહેવાય. જી હા, પ્લાઝ્મા કહેવાય. જો પ્લાઝ્મા જે છે 55% હોય અને 45% સંગઠિત પદાર્થ હોય. તો તમને હું આવી રીતે દોરીને બતાવું કે ભાઈ તમારું બોડી જે છે એની અંદર આ આપણું બ્લડ હતું. ચલો, આ બ્લડ છે, એની અંદર 2 ભાગ પડે. એક છે રુધિર રસ. ચલો, રુધિર રસ એ આપણો 55% હતું. સમજી ગયા આપણે? ચલો, રુધિર રસ છે 55% છે. ચલો, ખબર પડી ગઈ આપણને. ચલો, રુધિર રસ, ચલો પતી ગયું 55%. પછી તમને મેં કહ્યું કે સંગઠિત પદાર્થો. ચલો, સંગઠિત પદાર્થો આ કેટલા ટકા છે? 45%. ઓકે, આ પણ ખબર પડી ગઈ. સંગઠિતમાં 3 ભાગ પાડે આપણે. જી હા, 3 ભાગ પાડે. પહેલો હતો જેનું નામ હતું આરબીસી. આરબીસીને આપણે શું નામ આપ્યું? ઇરિથ્રોસાઇટ. શું આપ્યું? ઇરિથ્રોસાઇટ. ઓકે, પછી બીજું આપણે કહ્યું ડબ્લ્યુબીસી સાહેબ, ડબ્લ્યુબીસી, જેને આપણે લ્યુકોસાઇટ નામ આપ્યું હતું. ચલો, લ્યુકોસાઇટ. પછી છેલ્લે શું હતું? પ્લેટલેટ્સ હતું. શું હતું? પ્લેટલેટ્સ. અને એને શું નામ આપ્યું આપણે? શું આપ્યું? થ્રોમ્બોસાઇટ. શું નામ આપ્યું? થ્રોમ્બોસાઇટ. ચલો, થ્રોમ્બોસાઇટ. હું આખું લખતો નથી, તમને ખ્યાલ આવશે. ઓકે, તમને આટલું તો આવડી ગયું. આ તો તમે મસ્ત રીતે શીખી ગયા કે બ્લડ છે, બ્લડની અંદર રુધિર રસ છે, રુધિર રસ અને સંગઠિત પદાર્થો. રુધિર રસ જે છે 55% રસ જેવું, પાણી જેવું જ હોય, અને આ સંગઠિત પદાર્થો જે છે 3 ટાઈપના હોય. એક તો આરબીસી જે સૌથી વધારે હોય, બીજા નંબરના જે છે ડબ્લ્યુબીસી, બરાબર છે, એ સૌથી ઓછા હોય, અને વચ્ચેના જે છે પ્લેટલેટ્સ કે જે છે થ્રોમ્બોસાઇટ કહેવામાં આવે છે. ઓકે, આટલું તો મસ્ત આવડી ગયું. હા, હવે ખાલી એટલું યાદ રાખો. આટલું આવડી ગયું ને? આટલું યાદ આવડી ગયું. હવે ખાલી હું તમને યાદ રાખું એટલું યાદ રાખી લો. આ જે ડબ્લ્યુબીસી ખરા ને, ડબ્લ્યુબીસી, એના 2 ભાગ પડે, ગ્રેન્યુલોસાઇટ અને એ ગ્રેન્યુલોસાઇટ. આ ગ્રેન્યુલોસાઇટ એટલે શું આર્યનભાઈ? ગ્રેન્યુલોસાઇટ એટલે શું? ગ્રેન્યુલોસાઇટ એટલે જેની અંદર ગ્રેન્યુલ્સ હોય, કણિકાઓ હોય, બરાબર. એનો કોષ જોવો ને તમે તો એની અંદર કણિકા હોય. તો કણિકામય અને કણિકાવિહીન. તો કણિકામય અને કણિકાવિહીન.
ઓકે, આટલું હવે ખબર પડી તમને કે ભાઈ બ્લડ છે એની અંદર બે ભાગ પડે, એક રુધિર રસ અને એક સંગઠિત પદાર્થ. રુધિર રસ એટલે 55% હોય, સંગઠિત પદાર્થો 45% હોય. 45માં 3 ભાગ, એક છે આરબીસી જેને આપણે ઇરિથ્રોસાઇટ કહીએ, ડબ્લ્યુબીસી જેને લ્યુકોસાઇટ કહીએ, અને પ્લેટલેટ્સ જેને આપણે થ્રોમ્બોસાઇટ કહીએ. ચલો 3 ખબર પડી કે હવે ડબ્લ્યુબીસી જે છે એના બે ભાગ, એક છે કણિકામય, એક છે કણિકાવિહીન. કણિકામય એટલે જેની અંદર કણિકાઓ હોય અને કણિકાવિહીન એટલે જેની અંદર કણિકાઓ ના હોય. આટલું તો મસ્ત આવડી ગયું. હવે જો આ ભેગું લખેલું તમને દેખાશે, તમે કહેશો કે આર્યનભાઈ આ તો કંઈક અલગ જ કલરનું છે, મજા નથી આવતી. ભાઈ આ સીધા એમસીક્યુ છે, આ બેઝ છે તમારો. આજે લાગે છે ને તમને કે આ તમને આટલો એક પેજ છે, આ શું છે? આ પેજ તમારું આખું ફિઝિયોલોજી તમારા ફર્સ્ટ યરની અંદર તારી શકે છે, એમ ખબર પડી? આ જે પેજ છે એને યાદ કરીને મેં MBBSની વાત કરું છું, આ પેજને યાદ કરીને મેં આખું હિમેટોલોજી અમારું આવે ને ફર્સ્ટ યરની અંદર ફિઝિયોલોજીમાં, એના બધા પ્રેક્ટિકલના વાયવા આના પરથી આપે છે. મેં આના પરથી સાચું કહું છું. તમે આવશો એટલે તમે કહેશો કે આર્યનભાઈ શું આ પેલું પેજ લખાવડાવ્યું હતું તમે, આની અંદર આખું MBBSનું ફિઝિયોલોજી નીકળી ગયું, હિમેટોલોજી. તમે આવશો ને એટલે તમને ખ્યાલ આવશે હિમેટની અંદર પ્રેક્ટિકલની અંદર જશો અને પ્રેક્ટિકલ એક્ઝામમાં વાયવા આવશે, બધાની અંદર તમે આ વસ્તુઓ યાદ કરીને આ જ બોલશો. મને યાદ કરજો, તમે જ કરશો, સામેથી મને મેસેજ કરશો, કમેન્ટ કરશો તમે કે શું ભાઈ એ શું શીખવાડ્યું હતું યાર. એના પરથી આખું MBBSનું ફર્સ્ટ યર નીકળી ગયું ફિઝિયોલોજીનું. બહુ મજા આવશે. આ જ બધી વસ્તુઓ છે, વારે ઘડીએ ફેરવીને પૂછે છે. આ બેઝિક એટલા મસ્ત છે અને એટલી મસ્ત રીતે તમને યાદ કરાવી દે. પહેલી વસ્તુ આપણે અહીંયા શીખીએ, શું લખ્યું છે? જો રુધિર છે એટલે કે બ્લડ છે. આ ચાર્ટ તમારે બધાએ બનાવવાનો છે ભાઈ, કમ્પલસરી. તમારા NCERTમાં હોવું જોઈએ. જો રુધિર છે એની અંદર શું હોય, તો મેં પહેલાં કહ્યું કે રુધિર રસ જે 55%, એ તો આવડ્યું તમને. સંગઠિત પદાર્થો જે 45% હોય, કેટલા? 45%, એ પણ આવડી ગયું. ચલો હવે રુધિર રસમાં અમુક વસ્તુઓ છે, આ યાદ કરી લઈએ. પછી આ સંગઠિત પદાર્થના 3 ભાગ જોઈ લઈએ. 3 ભાગ કયા? જો પહેલાં લખ્યું છે ઇરિથ્રોસાઇટ્સ જેને આરબીસી કયા, આવડી ગયો. લ્યુકોસાઇટ જેને WBC કયા, આવડી ગયું. પછી છે થ્રોમ્બોસાઇટ્સ, પ્લેટલેટ્સ, એ પણ આવડી ગયું. 3 આ તો અમને ખબર હતી અરવિંદભાઈ. અને આના તમે કંઈક ભાગ પણ કયા હતા, કણિકામય જે આ રહ્યા અને કણિકાવિહીન જે આ રહ્યા. ઓકે, આ તો સિમ્પલ વાળું છે. જી હા, સિમ્પલ વાળું છે. રુધિર રસ સંગઠિત પદાર્થો. રુધિર રસ 55%, સંગઠિત પદાર્થો 45%. પછી ઇરિથ્રોસાઇટ WBC, લ્યુકોસાઇટ એટલે આરબીસી, લ્યુકોસાઇટ એટલે WBC, સોરી ઇરિથ્રોસાઇટ એટલે આરબીસી, લ્યુકોસાઇટ એટલે WBC અને થ્રોમ્બોસાઇટ. બરાબર છે. ઓકે, આ ત્રણેય વસ્તુ આવડી ગઈ. થ્રોમ્બોસાઇટમાં તમે એવું પણ કંઈ કહ્યું હતું કે જ્યારે કંઈ વાગ્યું હોય તો લોહી બહાર જતું હોય ને તો એને રોકવા માટે બહુ કામ લાગે. જી હા, આટલું છે, યાદ રહી ગયું. ચલો, લ્યુકોસાઇટ છે ને એમાં 2 ભાગ પડતા હતા, એક કણિકામય, એક છે કણિકામય. એમાં તમને ટોટલ કણિકામયમાં, આ કણિકામય છે, જેમ કે આ કણિકામય છે, તો એની અંદર 3, આ 1, આ 2 અને એક આ 3, એમ કરીને આ 3 કણિકામયની અંદર આવા 3 કોષો અલગ અલગ હોય. બરાબર છે. WBC જે છે ને એની અંદર 2 ભાગ પડે, એક છે કણિકામય, એક છે કણિકાવિહીન. WBC જે છે એની અંદર 2 ભાગ, કણિકામય, કણિકાવિહીન. કણિકામય જે છે એની અંદર જુઓ તમે 3 ભાગ જોઈ લો. બરાબર છે, 3 કોષો જોઈ લો. ચલો, કયા છે? એક છે ન્યુટ્રોફિલ્સ, એને કહેવાય છે તટસ્થ કણો. બરાબર છે. ન્યુટ્રોફિલ્સ જે 60 થી 65% આવેલા હોય, અને ઇયોસિનોફિલ જે 2 થી 3% હોય, બેઝોફિલ જે અડધાથી લઈને 1% હોય. અત્યારે યાદ ના રાખો, ખાલી સમજો શું હોય. અને કણિકાવિહીનની અંદર ખાલી 2 લસિકા કોષો. આ કંઈક સાંભળેલું લાગે છે. અને છેલ્લું છે આપણા મોનોસાઇટ્સ, એક કેન્દ્રીય કોષો. ઓકે, આ તો યાદ રાખવાનું આવે ત્યારે યાદ રાખશું. અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે રુધિર રસ હોય, સંગઠિત પદાર્થ હોય. રુધિર રસ જે છે એ શું હોય એ સમજી લઈએ. પછી ઇરિથ્રોસાઇટ્સ એટલે કે આરબીસી, લ્યુકોસાઇટ એટલે WBC અને થ્રોમ્બોસાઇટ્સ. બરાબર, આ 3 વસ્તુ સમજવાની છે. જુઓ ભાઈ, રુધિર રસ જે છે એની અંદર સાદી વસ્તુ હોય. મેં તમને કહી દઉં પ્રોટીન ખાસ હોય. તો સૌથી પહેલાં હોય શું? રુધિર રસ જે છે એની અંદર પહેલાં 90 થી 92% પાણી હોય, એટલે મોટા ભાગે પાણી જ હોય, સમજો ને. ઓકે, વધેલાની અંદર પ્રોટીન હોય, જેમ કે 6 થી 8% પ્રોટીન હોય. આ પ્રોટીન કયા હોય એ પછી જોઈએ. તો પહેલી વસ્તુ રુધિર રસ છે, જે આખું લોહી લો ને એની અંદર 55% રુધિર રસ છે. આ રસની અંદર વાત કરીએ, આ રસ હોય શું? તો રસને આપણે લઈને ચેક કરીએ ને તો એમાં 90 થી 92% તો ખાલી પાણી હોય. ચલો, 6 થી 8% પ્રોટીન હોય. ઓકે, પછી કંઈ હોય? જી હા, આની અંદર ક્યારેક તમને સોડિયમ, પછી ક્લોરાઇડ, પછી કે HCO3-, બરાબર, પછી તમને એટલે કે કાર્બોનેટ આયન, પછી
કેલ્શિયમ પણ હોય, મેગ્નેશિયમ હોય, આવી 5 વસ્તુઓ તમારે યાદ રાખવાની. એટલે આવા થોડાક તત્વો પણ આવેલા હોય. એટલે ચલો એ તો આવડી ગયું. તો 90-92% પાણી હોય, 6-8% પ્રોટીન હોય અને આવી રીતે થોડાક તત્વો આવેલા હોય. આટલું તો આવડે છે. હા, બીજું કંઈ હોય, ક્યારેક સંક્રમણની સ્થિતિ હોય ને તમને, તો ત્યારે તમને ગ્લુકોઝ પણ જોવા મળે, એમિનો એસિડ, લિપિડ. આ શું છે? અરે ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ. ગ્લુકોઝ એટલે કાર્બોહાઈડ્રેટ છે. એમિનો એસિડ કે એક એમિનો એસિડ, 2 એમિનો એસિડ, એવા એમિનો એસિડ જોડો લાઇનમાં તો પ્રોટીન બને. તો આ એક જાતનું પ્રોટીનની વાત છે. લિપિડ એટલે એક જાતની ચરબીની વાત છે. તો આવી કંઈક વસ્તુઓ સંક્રમણની અવસ્થામાં જોવા મળે. આટલું ખાલી યાદ રાખવાનું છે. ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, લિપિડ છે, આ બધું સંક્રમણની અવસ્થા હોય ને ત્યારે ઇન્ફેક્શિયસ સ્ટેટમાં તમને આ જોવા મળે છે. ઓકે, બીજું શું હોય? મેં તમને સમજાવ્યું કે 90-92% પાણી, 6-8% પ્રોટીન, થોડાક સોડિયમ, બરાબર છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ, આવી બધી વસ્તુઓ, સોડિયમ, ક્લોરાઇડ, બાયકાર્બોનેટ આયન, બરાબર, પછી કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ, આવી બધી વસ્તુઓ છે. ઓકે, હવે પ્રોટીન જે છે એ કયા કયા છે? જુઓ, 3 ટાઈપના પ્રોટીન છે. 3 ટાઈપના પ્રોટીન છે. 3 ટાઈપના સાહેબ પ્રોટીન છે. કેટલા? 3 ટાઈપના. આ 3 ટાઈપના પ્રોટીન તમારે મારી સાથે બોલીને યાદ રાખી લેવાના છે. આ 3 તમને બધી વસ્તુમાં કામ લાગશે. પહેલું છે ફાઇબ્રિનોજન. જેની પાછળ જન લાગે ને એનો મતલબ છે એ ઇનએક્ટિવ છે. જે એક્ટિવ નથી એને પાછળ જન લાગે. અમારા સાહેબે આ રીતે યાદ રખાવડાવ્યું હતું કે જન એટલે ભૂત નથી હોતા કે આને જન વળગ્યો હતો ને આવું બધું. આ લોકો અત્યારે 21મી સદીમાં રહે છે. હજુ લોકો બધા વિશ્વાસ કરે છે આવી બધી વસ્તુમાં જન છે ને ભૂત છે ને આવું બધું ના હોય. કંઈ કશું કોઈને વળગે નહીં, બરાબર છે? કશું ના વળગે ભાઈ, કોઈ ટેન્શન નહીં લેવાનું. ભગવાન પર શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં, બરાબર છે? તો જેની પાછળ જન છે એટલે જન એટલે ભૂત. આ યાદ નથી રાખવાનું. આવું કોઈ ક્લિપ બનાવીને મૂકી ના દેતા, બરાબર છે? આર્યનભાઈ તો ભૂતનું કંઈ શીખવાડે છે. ચલો, જેની પાછળ જન લાગે ને એ ઇનએક્ટિવ સ્ટેટમાં છે, બરાબર છે? ઉત્સેચક આવે એને એક્ટિવ કરી નાખે. એટલે અત્યારે ઇનએક્ટિવ હોય ને તો પાછળ જન લાગે. ચલો, અત્યારે ખાલી યાદ રાખવા માટે ફાઇબ્રિનોજન છે. ઓકે, એટલે રુધિર જ્યારે ગંઠાવાનું હોય ને ત્યારે કામ લાગે. અરે આર્યનભાઈ, હા, હમણાં જ તમે કહેતા હતા કે આ જે પ્લેટલેટ્સ હતા ને, પ્લેટલેટ્સ એ આ પ્લાઝમામાં એટલે કે જે રુધિરરસ છે એમાંથી કંઈક સાથે મળી અને આ કંઈક જોડવાનું કામ કરતા જ્યારે તમારું બ્લડ બહાર નીકળી જતું હોય ને ત્યારે. જી હા, તો આ જે થ્રોમ્બોસાઇટ જે પ્લેટલેટ છે એ આ જ પ્રોટીન જે ફાઇબ્રિનોજન છે ને એ જ પ્રોટીન સાથે મળી અને લોહીને વહી જતું અટકાવે. ઓકે, તો આ તો યાદ રહી જાય એવું છે. આ પહેલું પ્રોટીન તો ફાઇબ્રિનોજન રુધિર ગંઠામાં કામ લાગે. જી હા, આ તો યાદ રહી જશે. પછી આ ગ્લોબ્યુલિન શું છે? આ ગ્લોબ્યુલિન પ્રતિકારકતા નથી કહેતા તમને. ગ્લોબ્યુલિન એટલે કે તમારી જ્યારે પ્રતિકારકતા, તમારી રોગ પ્રતિકારક શક્તિ કેવી છે એ આના પર ડિપેન્ડ કરે. તમારી જોડે ગ્લોબ્યુલિન પ્રોટીન વધારે છે એનો મતલબ કે તમારી રોગ પ્રતિકારકતા સારી છે. ઓકે, તો ગ્લોબ્યુલિન પ્રોટીન હોવું જોઈએ. ઓકે, બીજું આલ્બ્યુમિન. આલ્બ્યુમિન પરથી જ યાદ હોવું જોઈએ કે આશ્રુતિની વાત છે. આશ્રુતિ એટલે શું? આશ્રુતિ જ્યારે તમે ચેપ્ટર ભણશો, આશ્રુતિ એટલે તમને પહેલાં મને શીખવાડેલું છે કોષવાળા ચેપ્ટરમાં. એટલે કોષવાળું ચેપ્ટર મેં આખું એકદમ ડિટેલમાં સમજાવ્યું હતું. આશ્રુતિ એનો મતલબ છે કે તમે જ્યારે ખાસ કરીને પાણીની હેરફેરની વાત કરશો ને, સાંદ્રતા ઢોળાણ સાધારે, એને આશ્રુતિ કહેવાય. આગળના ચેપ્ટરમાં થોડું ડિટેલમાં સમજશો, ટેન્શન ના લો. પણ આશ્રુતિની જ્યારે વાત આવે ત્યારે આલ્બ્યુમિન્સ, આશ્રુતિ ખાસ કરીને આપણે જ્યારે મૂત્રવાળું ચેપ્ટર જોઈશું, બરાબર, મૂત્ર નિર્માણની ક્રિયા, ત્યારે એમાં મસ્ત રીતે સમજીશું. તો આશ્રુતિ જે છે એ આલ્બ્યુમિન્સ પર આધાર રાખે. તો 3 છે, એમાં તમને 3 યાદ રહી ગયા, તમને ખબર પણ ના પડી. પહેલું જે ચેપ્ટર છે એ પહેલું જે પ્રોટીન છે એ કયું છે? ફાઇબ્રિનોજન, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ પર ફાઇબ્રિનોજન, મારી ભૂલ થઈ. ફાઇબ્રિનોજન જે છે એ રુધિરને ગંઠાવવું જે છે એની અંદર બહુ સંકળાયેલું છે. ઓકે, પછી તમને પૂછ્યું છે ગ્લોબ્યુલિન્સ. આ ગ્લોબ્યુલિન્સ એ તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એના પર વાતચીત કરશે, બરાબર છે? એના પર ડિપેન્ડ છે. ઓકે, અને ત્રીજું જે છે એને કહેવામાં આવે છે આલ્બ્યુમિન, જે આશ્રુતિ જે છે એના માટે જવાબદાર છે. તો 3 વસ્તુ યાદ રહી ગઈ તમને? બોલો, યાદ રહી ગઈ તમને? શું યાદ રહી વાલા? ચલો, 3 વસ્તુ શું યાદ રહી? પહેલું જે છે ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન જે છે એ ઇનએક્ટિવ સ્ટેટ છે, જે તમારા રુધિરને ગંઠાવી જવાની જે પ્રક્રિયા છે એમાં બહુ મદદરૂપ થશે. બીજું પ્રોટીન છે ગ્લોબ્યુલિન્સ, જે તમારી રોગ પ્રતિકારકતા જે છે શક્તિ છે એને બહુ આમ કહેવાય ને એના માટે જવાબદાર છે. ત્રીજું છે આલ્બ્યુમિન. આ આલ્બ્યુમિન જે છે એ તમારા આશ્રુતિના નિયમનમાં બહુ મહત્વનો ફાળો આપે છે. તો 3 વસ્તુ તમને ડિટેલમાં ખબર પડી ગઈ. ચલો, હવે તમને કોઈ પૂછશે કે ભાઈ આ રુધિર રસમાં શું હોય? બોર્ડમાં હોય જે સ્ટુડન્ટ 11-12માં એ ખાસ લખી શકશે કે ભાઈ 90-92% તો પાણી હોય, 6-8% પ્રોટીન. પ્રોટીનમાં 3 જાતના પ્રોટીન આવે. પહેલું છે ફાઇબ્રિનોજન, જે છે તમારા રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં ફાળો આપે છે. બીજું છે ગ્લોબ્યુલિન્સ, કે જે તમારે કહેવાય ને કે ભાઈ ગ્લોબ્યુલિન્સ એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એના માટે જવાબદારી લે છે. બીજું છે આલ્બ્યુમિન્સ, એ તમારી આશ્રુતિ નિયમનમાં ફાળો આપે છે.
ચલો 3 વસ્તુ, ત્રણેય પ્રોટીન આવડી ગયા. 6 થી 8% પ્રોટીન હોય ને, આ 3 પ્રોટીનથી બનેલું છે. ચલો સોડિયમ ક્લોરાઇડ, બાયકાર્બોનેટ આયન, બરાબર છે, તમારા કેલ્શિયમ જે છે, આયન છે, મેગ્નેશિયમ છે, આ બધી વસ્તુઓ જે છે એ પણ આવેલી હોય આપણા રુધિરરસની અંદર. ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ, આ બધી વસ્તુ સંક્રમણની અવસ્થાની અંદર આવેલી હોય છે. અને રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા જે છે એના માટે જવાબદાર કારકો. કારકો એટલે શું? આ પ્રોટીન તો ખબર પડી ગઈ કે પ્રોટીન સ્વરૂપે ફાઇબ્રિનોજન આવે છે, પણ કારકો એટલે કે તમારે અલગથી ઘણા ટીચરો ભણાવતા હોય છે કે 13 કારકો છે, આટલા કારકો. એ ચેપ્ટર એ કારકોની જરૂર જ નથી, પૂછાતા જ નથી, બરાબર. ફિઝિયોલોજીમાં પણ અમને કરાવવા છે ફર્સ્ટ યરમાં, બરાબર છે, એની ક્વેશ્ચન નથી પૂછાતા એના અંદરથી, એટલે વધારે ટેન્શન નથી લેવાનું. ડિટેલમાં ભણવું હોય તો MBBSમાં આવીને ભણજો ને, ઓકે. અત્યારે જેટલું પૂછાય છે એ બધું અને જે કોન્સેપ્ટ માટે જવાબદાર છે, જરૂરી છે, એટલું આપણે કરીશું. તો કારકો ખાલી યાદ રાખો. કારકો હોય, 13 કારકો હોય. અત્યારે કોઈ પણ યાદ નથી રાખવાના, ખાલી કારકો હોય છે. ચલો, પૂરું થઈ ગયું? જી હા. તો રુધિરરસ આપણે શીખી ગયા. રુધિરરસ જે છે 55% તમારો બ્લડનો ભાગ છે, અને આ 55%ની અંદર તમને જોવા જઈએ તો કે કઈ રીતે બનેલો છે આ ભાગ, આ રુધિરરસ બને કઈ રીતે, તો એના અંદર 90 થી 92% પાણી હોય, 6 થી 8% પ્રોટીન હોય. પ્રોટીનમાં 3 પ્રોટીન હોય, જેનું નામ છે આપણું ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન જે છે તમારું રુધિર જે છે એને ગંઠાવાની ક્રિયામાં બહુ ફાળો આપે છે. પછી તમારું છે ગ્લોબ્યુલિન, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એના માટે જવાબદાર છે. અને ત્રીજું જે છે તમારું છે આશ્રુતિ નિયમન માટેનું આલ્બ્યુમિન્સ. ચલો, બીજું છે થોડાક પોષક તત્વો, કેટલાક આયન્સ, બરાબર છે, ગ્લુકોઝ, એમિનો એસિડ અને લિપિડ, પણ એ સંક્રમણની અવસ્થામાં જોવા મળે. અને રુધિર ગંઠાઈ જેવા જે છે જેવા કારકો ધરાવે છે. ચલો, વાત પૂરી. હવે આપણે સંગઠિત પદાર્થો તરફ જઈએ. આ સંગઠિત પદાર્થમાં 3 ભાગ છે, જેનું નામ છે ઇરિથ્રોસાઇટ્સ એટલે RBC, પછી છે લ્યુકોસાઇટ એટલે WBC, પછી છે થ્રોમ્બોસાઇટ્સ. ઓકે, ચલો, આ 3 વસ્તુ શીખી લે એકવાર, ડિટેલમાં એને જોઈ લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. જી હા, જોઈ લઈએ આપણે એને એકવાર. તમે 3ના નામ બોલો મારી સામે. ચલો, પહેલાનું નામ શું છે? RBC. શું છે? RBC એટલે ઇરિથ્રોસાઇટ. ચલો, બીજું છે WBC. WBC એટલે શું છે ભાઈ? લ્યુકોસાઇટ. અને ત્રીજું છે થ્રોમ્બોસાઇટ. થ્રોમ્બોસાઇટ એટલે શું છે ભાઈ? પ્લેટલેટ્સ. ચલો, બહુ સરસ, હોશિયાર છો તમે તો યાર, હે? ચલો, હવે ઇરિથ્રોસાઇટ WBC છે શું? WBC એટલે સૌથી વધારે તમે લોહી જો, તમે એક આપણે બ્લડ જતું હતું, બરાબર છે, બ્લડની અંદર 1 mm એટલે જુઓ ને, એક નાની તમારી માપપટ્ટી છે, બરાબર, સ્કેલ છે, એની અંદર એક નાનકડો કાપ હોય એને 1 mm કહેવાય. તો આવો 1 mm નું એક ચોરસ બનાવીએ આપણે, 1 mm, બરાબર, બહુ જ નાનકડું ચોરસ. તો એની અંદર પણ 5 થી લઈને 5.5 મિલિયન, કેટલા? 5 થી લઈને 5.5 મિલિયન. એનો મતલબ છે કે 1 મિલિયનમાં 10 લાખ આવે તો લગભગ 50 લાખથી લઈને 55 લાખ જેટલા આ ઇરિથ્રોસાઇટ RBC જે છે એ આવેલા હોય. તમે કહો છો 1 mm તો બહુ નાનું ના કહેવાય. જી હા, 1 mm ને 1 mm આમ 1 mm આમ એક ચોરસ આપણે બનાવીએ ને, એક ઘન બનાવીએ, બરાબર છે, એક આવડું ચોરસ, તો એની અંદર કેટલા? 55 લાખ સુધી, 50 થી 55 એટલે કે 5 થી 5.5 મિલિયન પ્રતિ ઘન મીમી, બરાબર છે. એટલે કે એક આવો ચોરસ જો અહીંયા મસ્ત લખ્યું છે, 5 થી 5.5 મિલિયન જેટલા આવેલા હોય શેની અંદર? પ્રતિ ઘન મીમી. એટલે કે 1 mm નો એક આપણું ચોરસ બનાવે એની અંદર 5 થી 5.5 મિલિયન કોષો આવેલા હોય. ઓકે, RBC આટલા બધા આવેલા હોય? જી હા, RBC આટલા બધા આવેલા હોય. તો બ્લડની અંદર આપણું નાનું ચોરસ બનાવો ને એમાં આટલા બધા, એટલે કેટલા ઝીણા હશે? બહુ જ ઝીણા હોય વાલા, બહુ જ ઝીણા હોય. ચલો, આની અંદર આ બને ક્યાં? અસ્થિમજ્જામાંથી બને. આ અસ્થિમજ્જા ક્યાં આવી હોય? તમે સમજો કે એક બોન લીધી, બોન એટલે કે આપણું હાડકું, મારા હાથનું હાડકું લઈએ આપણે, બરાબર છે. તમે બહુ ખરાબ માણસો છો, તમે કહેશો આર્યનભાઈ આ હાથનું હાડકું છે, બરાબર, સિનિયર થાય, બરાબર છે ભાઈ, તો ચલો સાઈડની વસ્તુ, તમે તો સિનિયર થાય, સિનિયર તો જુનિયર માટે શું ના કરે યાર, બરાબર છે. ચલો, તમારો હાથ આપી દો, હાથ તમે મારો લઈ લો છો, એની અંદરથી હાડકું કાઢી લો છો, અને આ હાડકું જુઓ છો એની અંદર, તો વચ્ચે તમે અત્યાર સુધી તો શું સમજ્યા છો કે હાડકું તો બહુ મજબૂત હોય, અને આમ પછાડો તૂટો અંદર કંઈ ના હોય. જી નહીં, અંદરથી પોચું હોય હાડકું. હાડકું જે છે એની અંદર બોન મેરો આવેલું હોય, વચ્ચેની બાજુ આવું કંઈક આવું પોચું આવેલું હોય, એની અંદર થોડી નસો હોય, નર્વ્સ હોય. શું વાત કરો? હા જી હા, જો આવું હોય ને, જેમ કે આ પગનું હાડકું છે, તો આ પગના હાડકાની અંદર જોશો તમે તો આવું બધું એની અંદર પોચું કંઈક હોય. આ જે છે એને કહેવાય મેરો, બોન મેરો. ઓકે, આ રેડ અને યલો આ ટાઈપના ભાગ પડે એની અંદર, એનાટોમીમાં ભણશો. આ બોન મેરો જે છે અહીંયા બને. તો તમને કોઈ પૂછે કે લોહી છે આપણું, બ્લડ છે, એની અંદર આ જે સેલ છે આપણને જોવા મળે છે, આ સેલ RBC, એ કઈ રીતે ક્યાં બને?
તો તમે આરામથી કહી શકશો કે આ આરબીસી જે છે એ આ બોન મેરોની અંદર બને, આ બોન મેરોની અંદર બને. ઓકે, ચલો. તો કેટલું મસ્ત રીતે આવડી ગયું તમને કે અસ્થિ મજ્જા, એને ગુજરાતીમાં કહેવાય અસ્થિ મજ્જા, અને મજ્જા કહેવાય, ખબર પડી ને? તો અસ્થિ એટલે હાડકું, હાડકાની મજ્જા, બરાબર ને? હાડકાની મજ્જા, અસ્થિ મજ્જા, અસ્થિ મજ્જામાં બને. જી હા, ચલો, એ પણ આવડી ગયું. બીજું, આની અંદર બધાએ આખી જિંદગી ભણ્યા છે ભાઈ કોષ કેન્દ્ર વગરનો આ કોષ છે. આ કોષ એવો કોષ છે, આરબીસી એક એવો કોષ છે કે જેની અંદર કોષ કેન્દ્ર નથી. ઓકે, તો કોષ કેન્દ્ર વગરનો કોષ છે. બીજું, આ લાલ રંગનું હોય છે, કેમ? કારણ કે એની અંદર હિમોગ્લોબિન આવેલું હોય છે. શું આવેલું છે? હિમોગ્લોબિન. અને તમને ખ્યાલ ના હોય તો જેમ કે તમને જ્યારે મમ્મીને પૂછશો હાથે કે તારું આનું હિમોગ્લોબિન અમારે તો બહુ ઓછું છે, બરાબર છે, આની અંદર તો કે તાકાત જ નથી, શક્તિ જ નથી, હિમોગ્લોબિન જ નથી. હિમોગ્લોબિન નથી એનો મતલબ કે સારો આરબીસી નહીં બને. અને આ સારો આરબીસી નહીં બને તો ઓક્સિજનને પકડી અને બધા કોષો સુધી આપી નહીં શકે. અને જો કોષો સુધી ઓક્સિજન નહીં જાય તો પછી કોષો થાકેલા રહેશે. ખબર પડી? ખબર પડી કે નહીં? ફરીથી, તમારો જે આરબીસી છે, રેડ બ્લડ સેલ છે, એ શેનાથી બનેલો હોય? એ હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એના લીધે જ એને આપણે કહીએ છીએ ને હિમ, એટલે કે એના લીધે જ આ લાલ કલરનું છે. આપણો આરબીસી જે છે એનો મતલબ શું છે? રેડ બ્લડ સેલ. આ રેડ છે કેમ? કારણ કે હિમોગ્લોબિનથી બનેલો છે. ખબર પડી? લાલ રંગનું હિમોગ્લોબિન આવે. આ હિમોગ્લોબિન જો ના હોય ને તો શું થાય? આરબીસી બને નહીં. અને આરબીસી ના બને, બરાબર છે, તો આ આરબીસી જે છે, હિમોગ્લોબિન જે છે, એના લીધે જ આપણો ઓક્સિજન જે છે પકડવામાં આવે અને આ પકડીને આપણા જે જરૂરી વાતવાળો કોષ છે ત્યાં આપવામાં આવે. પણ જો આરબીસી જ ના બને તો પછી ઓક્સિજન આપી શકાય નહીં. ઓક્સિજન ના અપાય તો માણસ થાકેલો રહે. એટલે કહેવામાં આવે છે, નથી મમ્મીને બધા કે ખજૂર ખાઓ, આમ કરો, હિમોગ્લોબિન વધશે. હિમોગ્લોબિન વધશે તો જ આરબીસી સારા એવા બનશે, બરાબર છે, તો જ ઓક્સિજન સુધી આપણા બોડીમાં ફરી શકશે સરખી રીતે. એટલે હિમોગ્લોબિન જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આના બનાવટમાં. તો હિમોગ્લોબિન જે છે લોહયુક્ત, એટલે કે એની અંદર ફેરસ આવે, એફી આવે, બરાબર છે, એ લોહયુક્ત પ્રોટીન છે. અને આના લીધે આપણે લાલ રંગ જોવા મળે છે આપણા આરબીસીની અંદર. ઓકે, પછી તમે એ પણ સાંભળ્યું હશે કે આને તો છે ને કે બહુ ઓછું થઈ ગયું હતું, હિમોગ્લોબિન 6 થઈ ગયું હતું અને 8 થઈ ગયું હતું. આવું આ 8 થઈ ગયુંનો મતલબ શું છે? હિમોગ્લોબિન 8% છે. એનો મતલબ છે કે તમે સમજો કે 100 ગ્રામ બ્લડ લીધું. કેટલું? 100 ગ્રામ, એટલે કે 100 ml. 100 ml આપણે બ્લડ લીધું, બરાબર છે. આ 100 ml ની અંદરથી 12 થી 14 ગ્રામ જેટલું હિમોગ્લોબિન આવેલું હોય. ઘણાને કેવું હોય એનાથી ઓછું થઈ જાય, 6%, એટલે કે 6 ગ્રામ, 7 ગ્રામ, આવું થઈ જાય ને તો એને ઓછું કહેવાય, બરાબર છે. સ્ત્રીઓમાં 12% હોય એટલે ચાલે, પુરુષમાં 14%થી વધારે હોવું જોઈએ. તો આ 14% આસપાસ હોય, 12% હોય તો વાંધો નથી. એટલે એનો અહીંયા લખ્યું છે બહુ મસ્ત કે તમે 100 ml રુધિર લો, બરાબર છે, બ્લડ લો, એની અંદર 12 થી લઈને 16 ગ્રામ, આપણે 14 હોય બધું હોય, પણ આપણે યાદ કેટલું રાખવાનું? 12 થી લઈને 16 ગ્રામ હોય તો એ નોર્મલ રેન્જ છે અને આટલું આવેલું હોય છે. તો આટલું આપણને હિમોગ્લોબિન જોવા મળે છે. ઓકે, આ તો બહુ સારી વસ્તુ છે કે 100 ml રુધિર છે, એની અંદર 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન આવેલું છે. તો આ સારી વસ્તુ છે. એનાથી ઓછું થઈ જાય તો નકામ પડે, બરાબર છે. તો હિમોગ્લોબિન આપણે બધાએ વધારવું હોય ને તો ખાસ કરીને આપણે ખાવાની છે ખજૂર. ખજૂર કેમ? અરે ભાઈ, ખજૂર ખાઓ ને તો એની અંદરથી ફેરસ મળે. ફેરસ મળે એટલે કે લોહ મળે. આ લોહવાળું જે પ્રોટીન છે એને તો હિમોગ્લોબિન કહેવાય, જેના લીધે લાલ રંગનું આપણું આરબીસી બને છે. બધું એક સાથે કનેક્ટેડ છે. ઓકે, બીજી એક સૌથી વધારે બધાએ સાંભળેલી વસ્તુ કે 120 દિવસ પછી આપણો જે આ કોષ છે એ બરોડમાં જઈને નાશ પામે. બરોડ શું હોય આર્યનભાઈ? બરોડ એટલે આ બરોડ જો તમને અહીંયા, અરે યાર અંદર એડ કરવાનું રહી ગયું છે, હા નથી કર્યું. બરોડ એટલે એક એવી વસ્તુ કે અહીંયા તમારા અહીંની આ જે ભાગ છે, બરાબર છે, આપણા સ્ટમક જે છે, સ્ટમક એની પાછળનો એક ભાગ આવે, ત્યાં એક આવડું એક બરોડ આવે. આ બરોડ જે છે એને કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર સ્પ્લીન. શું કહેવામાં આવે છે? સ્પ્લીન. આ સ્પ્લીન જે છે ગૂગલ પર સર્ચ કરશો એટલે તમને બતાવશે સ્પ્લીન. આવડું એક અંગ હોય, બરાબર છે, આવડું એક અંગ હોય, સ્પ્લીન કહેવાય છે. આ સ્પ્લીન અહીંયા આવેલું હોય, અહીંયા પાછળની બાજુ, બરાબર છે, અહીંયા. તો આ સ્પ્લીન જે છે તમે જ્યારે એનેટમાં આવશો ફર્સ્ટ યરમાં ત્યારે તમને વારે ઘડીએ વાયવામાં પૂછશે કે બેટા આ ઉઠાવ શું છે? તમે યકૃત ઉપાડશો, બરાબર છે. ચલો, એ તો કે બધાને આવડે, આ સ્પ્લીન ઉપાડો. કારણ સ્પ્લીન તમે ભણેલા ના હોય તો સ્પ્લીન ઉપાડાવે. પછી પૂછે કે આમાં શું હોય, શું થાય? આ રોગ પ્રતિકારક શક્તિ સાથે લસિકા તંત્ર જે છે એ રોગ પ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલું હોય, તો એના માટે બહુ કામ લાગે આ સ્પ્લીન, બરાબર છે. એની આગળ વાત કરીશું. અત્યારે ખાલી એટલું સમજો કે બને ક્યાંથી?
આપણો આરબીસી જે છે રેડ બ્લડ સેલ એ બને ક્યાંથી? તો તમે કહેશો બોન મેરો જે છે અસ્થિ મજ્જા છે એમાંથી બને, હાડકાની વચ્ચેથી. અને મરી ક્યાં જાય? તો અહીંયા પાછળ ફરતો ફરતો બરોડમાં એક બરોડ જે નામનું એક અંગ આવે, આ અંગ જે છે જેને આપણે સ્પ્લીન કહે છે ત્યાં જઈને મરી જાય. તો આટલું ખાલી યાદ રાખો, 120 દિવસ બાદ બરોડમાં નાશ પામે. તો આરબીસી વિશે તમને કોઈ પૂછે તો તમે બધી વસ્તુઓ બોલી શકો છો. જી હા, તમે કહેશો કે 1 mm નાનકડો એક ઘન લઈએ એટલે એનો મતલબ છે કે 5 થી લઈને 5.5 મિલિયન જેટલા આરબીસી જે છે એ 1 મિમી ઘનની અંદર આવેલા હોય છે. ઓકે, તમને આવડી ગયું. હવેની વાત શું છે કે આની અંદર તમે જોશો ને તો આ અસ્થિ મજ્જાની અંદરથી ઉત્પન્ન થાય છે. ઓકે, એ પણ આવડી ગયું. હવે બીજી શું વસ્તુ છે, આની અંદર છે ને એક હિમોગ્લોબિન નામની કંઈક લોહવાળું એક પ્રોટીન આવેલું હોય છે. અને આ જે પ્રોટીન છે એ લાલ રંગનું હોય છે. જી હા, ઓકે. આની માત્રા કેટલી હોવી જોઈએ? તો તમે કહેશો 100 ml આપણે બ્લડ લઈએ છીએ તો એની અંદરથી તમને 12 થી લઈને 16 ગ્રામ જેટલું આ હિમોગ્લોબિન આવેલું હોય છે. ઓકે, તમને હજુ એમ પૂછશે કે આ કોષ કેન્દ્રવાળું? જી નહીં, આમાં કોષ કેન્દ્ર ના હોય. અને આ કહેવાય ને કે કેટલા દિવસ પછી મરી જાય? તો 120 દિવસ પછી બરોડમાં જઈને મરી જાય છે. તો આ તો સિમ્પલ છે. જી હા, આ તો સિમ્પલ છે, આમાં કંઈ નથી. ચલો, આ રુધિર રસ જે છે અને ઇરિથ્રોસાઇટ છે તમે વાંચો. એકવાર હું મોઢું ધોઈ લઉં, કારણ કે હું અત્યારે ક્યારનો વાંચતો હતો. માઇક્રોબાયોલોજી મારે પ્રેક્ટિકલની એક્ઝામ છે, બરાબર છે. અને હવે થોડી આંખો બંધ થાય છે કારણ કે આટલી લાઇટો સહન નથી કરી શકતો. ઉજાગરા ચાલુ છે ને, કન્ટિન્યુઅસ ઉજાગરા ચાલુ છે. સૌથી પહેલાં તો મારે તમને થેન્ક યુ કહેવું છે કે તમે આટલો બધો સપોર્ટ આપો છો. લેક્ચર અમે ટ્રાય કરીએ છીએ જેટલા બને છે એટલા લેક્ચર આપીએ છીએ, બરાબર છે. તો પણ લેક્ચર આગા પાછા થાય તો પણ તમે સમજો છો. એટલે સૌથી પહેલાં મારે તમને થેન્ક યુ કહેવું છે, મને દિલથી થેન્ક યુ કહેવું છે. થેન્ક યુ વેરી મચ. 12 તારીખ પતે ને પછી આપણે ગમે તે કરીને બધું સિલેબસ પૂરો તો કરવો છે. ભાઈ મારે હવે કરવો જ છે. સિલેબસ તો ગમે તે કરીને પૂરો કરશું. જો 20 દિવસ છે, રોજનું આપણે 2 ચેપ્ટર તો છોડો, 1.5 ચેપ્ટર પૂરું કરશું ને તો પણ પતી જશે, બરાબર છે. એટલે તમે ટેન્શન ના લો, આપણે પૂરેપૂરું આમ ખેંચી લઈશું, બરાબર છે ને. અત્યારે ખાલી જેમ બને છે એમ આપણે થોડુંક શાંતિથી ભણતા રહો, બરાબર છે. કારણ કે હું જલ્દી દોડાવી પણ નથી શકતો, બરાબર છે. કારણ કે તમારો જો બેઝ કાચો હોય, બરાબર છે, એટલે એ તો આપણે કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નથી. ત્યાં સુધી છે ને કેમિસ્ટ્રી ફિઝિક્સ પર ફૂલ ફોકસ આપો, બરાબર છે. હવે વધ્યા નથી આપણે જોડે ગણીને 5-7 દિવસ છે, એ પતે પછી આપણી એક્ઝામ મારી પૂરી થાય દોડી લઈએ, બરાબર છે. ચલો 1 મિનિટ હું મોઢું ધોઈ લઉં. તમે આટલું એકવાર વાંચી લો જેટલું ભણાવ્યું છે તમને. ઓકે, હવે જો લ્યુકોસાઇટ એટલે WBC. આ લ્યુકોસાઇટ એટલે WBC આ શું હોય છે? જો આ વધી જાય ને તો કેન્સર થઈ જાય. બ્લડ કેન્સર નથી કે આપણે કહેતા કે ફલાણાને બ્લડ કેન્સર થઈ ગયા. બ્લડ કેન્સર થાય છે આ રીતે કે આ જે લ્યુકોસાઇટ છે, લ્યુકેમિયા કહેવાય. બ્લડ કેન્સરને શું કહેવાય? લ્યુકેમિયા. આ WBC જો વધી જાય ને તો એ તમને કેન્સર કરી દે, બરાબર છે. જો આ WBC ભણતા પહેલાં એકવાર આપણે RBC હોય કેવો જોવો છે તમારે તો હું તમને બતાવી દઉં. આ છે ને આ પોપિન્સ જેવો. પોપિન્સ આપણે એક ખાવાની આપણી ચોકલેટ આપતી, બરાબર છે, અલગ અલગ રંગબેરંગી. તો આ પોપિન્સ જે છે એના જેવું આવે. બંને બાજુ અંતગોળ હોય, બરાબર છે ને. ઓકે, તો દ્વિઅંતગોળ હોય. આપણે જોયેલું છે એના વ્યાસ વગેરે પણ એની આપણે ટેન્શન નહીં લઈએ. આવું હોય, ખાલી જોઈ લો. ઓકે, હવે આ લ્યુકોસાઇટ જે છે WBC, આ શું છે યાર? આ WBC સમજવા માટે એક પહેલી વસ્તુ સમજો કે RBC છે એ એક જ હોય સંખ્યામાં એક. કોષ મતલબ RBC એટલે એક વાત પૂરી.
જ્યારે થ્રોમ્બોસાઇટ હોય એટલે કે પ્લેટલેટ્સ એ પણ એક જાતનો છે, એની વાત પૂરી થઈ જાય, બરાબર છે. પણ આ લ્યુકોસાઇટ છે એ એક જેવું ના હોય, એની અંદર ભાગ પડે. એક છે તમારો કણિકામય, એની અંદર 3, અને કણિકાવિહીન એની અંદર 2. એમ કરીને 3 ને 2 5 જાતના અલગ અલગ કોષ હોય. આ જુઓ, આ 5 જાતના અલગ અલગ. જો તમે વ્હાઇટ બ્લડ સેલ હોય, પહેલાં દેખાવમાં એક જેવું, પણ આમ જોવા જાવ તો અંદરની બાજુથી 1 2 3 અને આ 2 4 5 ટોટલ 5 ટાઈપના અલગ અલગ હોય છે. એક બધા વિશે કોમન વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે તમે અત્યારે નાના છો, અત્યારે બધી વસ્તુ ડિટેલમાં નથી ભણવાની, ખાલી આ બેઝિક વસ્તુ, આ જે 3 વસ્તુ 4 વસ્તુ લખેલી છે ને એ જોવાની છે. ચલો, પહેલાંને આપણે 1 mm ઘનનું એક ચોરસ બનાવતા, તો એની અંદર જોતા તો કે 5 થી 5.5 મિલિયન આરબીસી આવી જતા. આની અંદર એટલા બધા ના આવે, આ સૌથી ઓછા હોય. સૌથી ઓછા એટલે કેટલા? આ 6000 થી 8000. તમે કહેશો પહેલાં તો 50 લાખથી 55 લાખ જેટલા હતા, આ તો બહુ ઓછા કહેવાય. 6000 કે 8000, એટલીસ્ટ 1 લાખ તો જે નહીં, આ તો બહુ જ ઓછા હોય, બરાબર છે. તો 6 થી 8000 પ્રતિ ઘન મીમી, બરાબર છે. એક નાનકડું ચોરસ લઈ લો બ્લડનો, બરાબર છે, તો એની અંદર ખાલી 6 થી 8000 જ હોય, બરાબર છે. હા, 6 થી 8000 એક નાનામાં બહુ વધારે કહેવાય, પણ આની કમ્પેરમાં, આરબીસીની કમ્પેરમાં બહુ ઓછા છે. તો લ્યુકોસાઇટ એટલે ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ, અને એની અંદર 6 થી 8000 પ્રતિ ઘન મીમી આવેલા હોય છે. બીજું, આની અંદર કોઈ હિમોગ્લોબિન ના હોય. એટલે જ્યારે પણ તમે જોશો ને માઇક્રોસ્કોપમાં, તમને ફર્સ્ટ યરમાં બતાવશે ફિઝિયોલોજીમાં, ત્યારે તમે જોશો તો એની અંદર કેવો આવો જ કલર, આ જે બતાવે છે ને આ ટાઈપનો જ કલરના તમને દેખાશે, બરાબર છે, પર્પલ કલરના. તમને કોઈ રેડ નહીં દેખાય, હિમોગ્લોબિન હોતું જ નથી એની અંદર. ઓકે, પછી કેમ પર્પલ દેખાય એની વાત અલગ છે, પાછી તમારા સ્ટેઇન નાખેલા હોય, પણ અત્યારે ખાલી એટલું સમજીએ કે એ હિમોગ્લોબિન નથી હોતું, લાલ કલરના હોય, એટલે એનું નામ જ છે કે કલર છે જ નહીં એની જોડે કોઈ અલગથી. પર્પલ કલર ના હોય તો આપણે સ્ટેન નાખ્યો જ્યારે જોતા હોય, પણ એક વસ્તુ સમજવાની શું છે આની અંદર, કે આની માટે કોઈ અલગથી કલર નથી. અલગથી કલર નથી, કેમ નથી? કારણ કે જો ભાઈ હિમોગ્લોબિન હોત તો પછી આરબીસી હતો, બરાબર, પણ આની અંદર હિમોગ્લોબિન નથી, કોઈ કલર નથી, એટલે એને કહે છે વ્હાઇટ બ્લડ સેલ. કેવો? વ્હાઇટ, સફેદ કલરનો. ઓકે, ચલો, આની અંદર કોષ કેન્દ્ર હોય સાહેબ, અને આ અતિ અલ્પ જીવે, બરાબર, અલ્પ જીવે. આને યાદ કઈ રીતે રાખશું કે ભાઈ આની અંદર કોષ કેન્દ્ર છે ને ઓછું જીવે છે, એનું એ રીતે યાદ રાખવાનું કે જેની અંદર બુદ્ધિ છે એ ઓછું જીવે, બરાબર. આવું ના હોય, આ તો ખાલી ટ્રીક છે. જેની અંદર બુદ્ધિ છે, બરાબર, મગજ છે, એ ઓછું જીવે, બરાબર, કારણ કે વધારે વિચાર, ખાલી આવું યાદ રાખવા માટે છે. તો આ તો યાદ રહી ગયું યાર, કોષ કેન્દ્રવાળું છે, અલ્પજીવી છે. ચલો, પૂરું થઈ ગયું. આપણે લ્યુકોસાઇટ મસ્ત રીતે સમજી ગયા. લ્યુકોસાઇટની અંદર આટલી જ વસ્તુ હતી. એક છે 6000 થી 8000 જેટલા હોય. બીજું, હિમોગ્લોબિન આની અંદર હોતું જ નથી, કારણ કે હિમોગ્લોબિન હોય ના, એટલે તો નામ પડ્યું છે વ્હાઇટ બ્લડ સેલ. અને કોષ કેન્દ્ર જે છે એ હોય છે, કોષ કેન્દ્ર હોય એટલે મગજ છે, એનો મતલબ કે ઓછું જીવશે, અલ્પજીવી છે, ઓછું જીવશે. ઓકે, આની અંદર 2 ભાગ પડે, એક ગ્રેન્યુલ વાળું અને એક એ ગ્રેન્યુલ. આ ગ્રેન્યુલસ એટલે એનો મતલબ છે કે એની અંદર ગ્રેન્યુલ્સ એટલે કે કણિકાઓ છે, કણિકામય છે, અને કણિકાવિહીન. જો કણિકાવિહીનના તમને 2 પ્રકાર આરામથી આવડશે, કારણ કે એમાં તો તમારું ફેમસ લિમ્ફોસાઇટ છે. લિમ્ફ એટલે કે લસિકા, તો લસિકા કણો આની અંદર આવેલા હોય છે. અને તમને પૂછશે કે કણિકાવિહીનનો બીજો પ્રકાર, તમે કહેશો મોનોસાઇટ. મોનો એટલે એક, મોનોસાઇટ્સ, બરાબર, એટલે કે એક કેન્દ્રીય કોષ, બરાબર, બરાબર. ચલો, એક કેન્દ્રીય કણો. ઓકે, ચલો, તમને તો આવડી ગયું. તમને જો ભાઈ મસ્ત રીતે શીખવાડું, કણિકામય, કણિકાવિહીન. કણિકાવિહીન તમને મસ્ત રીતે યાદ રખાઈ દીધા. લસિકા કોષો, લિમ્ફોસાઇટ્સ, અને મોનોસાઇટ્સ. મોનો એટલે એક, બરાબર, એક કેન્દ્રીય કણો છે આ બધા. ચલો, યાદ રહી ગયા. ચલો, આ તો મસ્ત રીતે યાદ રહી ગયું. યાદ રાખવાનું છે સાહેબ. સમજો કે આપણે 100 લ્યુકોસાઇટ લીધા, 100 WBC લીધા, તો 100ની અંદરથી 60 થી 65 તો આ જ હશે તટસ્થ કણો, ન્યુટ્રોફિલ્સ, જે કણિકામય છે. ઓકે, પછી 2 થી 3% હશે ઇયોસિનોફિલ્સ. કેટલા? 2 થી 3% હશે ઇયોસિનોફિલ્સ. ઓકે, અને અડધાથી એક ક્યારેક બેઝોફિલ્સ. એટલે જ્યારે પ્રેક્ટિકલ આવે ને, અને જો કોઈને આવી ગયું ને કે તારે WBCમાં, ગ્રેન્યુલોસમાં તમારે શોધવાના છે તટસ્થ કણો એટલે ન્યુટ્રોફિલ્સ, ન્યુટ્રલ રહેવા, તો માણસ એટલો ખુશ થઈ જાય ને, કારણ કે શોધે ને સીધો જ મળી જાય ને. સ્લાઇડ બનાવીને શોધે ને જ્યારે ફિઝિયોલોજી પ્રેક્ટિકલમાં, ત્યારે મળી જાય. જ્યારે કોઈને બિચારાને ઇયોસિનોફિલ્સ, તો એને શોધવું પડે, પણ વાંધો નહીં, મળી જાય. પણ જો કોઈને બેઝોફિલ આવી ગયો તો ભાઈ એને શોધવામાં આખું પ્રેક્ટિકલ પતી જાય, બરાબર છે, હાલત ખરાબ થઈ જાય. એટલે કેમ શોધવામાં વાર લાગે? કારણ કે બહુ ઓછા હોય. તો તમને કોઈ પૂછે, હવે તો તમે હોશિયાર થઈ ગયા યાર, MBBS કરું છું હું, બરાબર છે, તો MBBS વાળા સિનિયર જોડે ભણ્યા, હવે તો તમને લાઈવ એક્ઝામ્પલ આપી દીધું મેં કે કણિકામય જે છે, WBCમાં કણિકામય છે, એમાં 3 આવે. 3માં કયા 3 આવે? એક છે તટસ્થ કણો એટલે કે 60 થી 65%, બરાબર. પછી એક છે ઇયોસિનોફિલ્સ એટલે કે 2 થી 3%, અને એક છે બેઝોફિલ્સ. એમાં સૌથી વધારે તકલીફ શોધવામાં કઈ પડે? કારણ કે બેઝોફિલ્સ, કારણ કે અડધો 0.5 થી 1% જ છે. ઓકે, અને એક વસ્તુ મહત્વની શું છે, એ કેમ હોય? આ કેમ આપ્યું છે ભગવાને? કારણ કે હિસ્ટેમાઇન, હિપેરિન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરે. શેનો? હિસ્ટેમાઇન, હિપેરિન અને સેરોટોનિનનો.
ઓકે, આ સ્ત્રાવ કેમ કરે એ બધું આવશે, અત્યારે આટલું ખાલી યાદ રાખો. ચલો, હિસ્ટેમાઇન શું? હિસ્ટેમાઇન, હિપેરિન અને સેરોટોનિન આ સૌથી ઓછો છે, બરાબર છે, એકદમ સંખ્યા ઓછી. જેમ કે તમે સમજો કે 100 આપણા WBC લીધા તો એમાંથી 60 થી 65 તટસ્થ કણો મળી જશે તમને. ઇઓસિનોફિલ્સ 2 થી 3% મળી જશે, પણ અડધાથી 1%, બરાબર, એક જ કદાચ હોય તો એ રીતે તમને મળશે બેઝોફિલ. આ હિસ્ટેમાઇન બોલો મારી સાથે, બેઝોફિલ જે છે એ અડધાથી લઈને 1% જેટલો હોય અને હિસ્ટેમાઇન, હિપેરિન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે. ચલો, યાદ રહી ગયું. હવે કંઈ બીજું યાદ રાખવાનું ચારણભાઈ? જે આમાં એક વસ્તુ યાદ રાખી લો સૌથી મહત્વની, જ્યારે સમજો કે તમને ચેપ થયો છે, તમને કહેવાય જેમ કે આ તમારો ઇઓસિનોફિલ આ કેમ આપ્યું છે ભગવાને? આ એક તો 2 થી 3% હોય, બરાબર, અને ચેપથી બચાવે અને એલર્જીની સામે પ્રતિક્રિયાઓ સાથે સંકળાય છે. એટલે કે એલર્જીક પ્રતિક્રિયાઓ છે એના સાથે સંકળાય. એનો મતલબ શું છે? એનો મતલબ છે કે ઇઓસિનોફિલ છે ને એ તમારે ચેપ ના થવા દે તમને એલર્જી કેવી બધી વસ્તુ જ્યારે વાત આવે ને ત્યારે એની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલો કોષ આ જ છે સાહેબ, ઇઓસિનોફિલ્સ. ઓકે, તો તમને જ્યારે પણ કોઈ વસ્તુ સમજવાની આવે તો 2 વસ્તુ યાદ રાખજો સાહેબ. WBCનો મતલબ છે લ્યુકોસાઇડ, એના 2 ભાગ પડે, એક છે કણિકામય, એક છે કણિકાવિહીન. કણિકાવિહીનમાં સૌથી સિમ્પલ તમારું લસિકા, લસિકા એટલે લિમ્ફોસાઇડ, એ તો સૌથી સિમ્પલ છે, જે રોગ પ્રતિકારક શક્તિ માટે સૌથી મહત્વની જવાબદાર વસ્તુ એટલે લસિકા જેવી જ વાત છે, બરાબર. પણ એના નીચે આવો એટલે છે મોનોસાઇટ્સ, એક કેન્દ્રીય જે છે કણ છે એ પણ આવડશે. યાદ રાખવાનું છે કણિકામયમાં કે જેની અંદર ગ્રેન્યુલ છે એવા 3 છે. એક છે તટસ્થ કણો જે 60 થી 65% આવડી જશે. બીજું છે ઇઓસિનોફિલ. આ ઇઓસિનોફિલ જ્યારે તમારી ચેપ કે પછી તમને એલર્જી પ્રતિક્રિયાઓ છે ત્યારે આ તમને સક્રિય રીતે જોવા મળશે. અને પછી છે તમારું સૌથી ઓછા મળતા 1.5 થી 1% મળતા બેઝોફિલ. આ બેઝોફિલ જે છે એ તમને ખાલી ને ખાલી એક મળી શકે 100માંથી, અને એ જે છે એ તમારે હિપેરિન કહેવાય ને, હિસ્ટેમાઇન, હિપેરિન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે. અરે આ તો મસ્ત હતું, આ તો આવડી ગયું. જી હા, આવડી ગયું. હવે તમને પૂછું છું થ્રોમ્બોસાઇટ્સ. થ્રોમ્બોસાઇટ્સ પહેલાં એકવાર આ બધું રિવાઇઝ કરી લેવું છે. જે આ રુધિરરસ 55% હોય એમાં પાણી 90 થી 92%, 6 થી 8% પ્રોટીન, 3 ટાઈપના પ્રોટીન, ફાઇબ્રિનોજન જે રુધિર ગંઠાવવામાં કામ લાગે, ગ્લોબ્યુલિન જે પ્રતિકારકતામાં કામ લાગે, આલ્બ્યુમિન જે આશ્રુતિમાં કામ લાગે, સોડિયમ ક્લોરાઇડ, બરાબર, HCO3- કેલ્શિયમ +2, મેગ્નેશિયમ +2, આ બધા તમને પણ જોવા મળે છે. બીજું ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ તમને સંક્રમણની અવસ્થામાં જોવા મળે, અને રુધિર ગંઠાવવા માટેના કારકો પણ જોવા મળે. ઓકે, તમને પૂછ્યા સંગઠિત પદાર્થો, એમાં 3 ભાગ, એક છે ઇરિથ્રોસાઇટ્સ જેને કહેવામાં આવે છે RBC, પછી લ્યુકોસાઇટ જે WBC, અને છે થ્રોમ્બોસાઇટ્સ. ચલો, આ ઇરિથ્રોસાઇટ્સ RBC શું છે? તો તમે 1 mm વાળું ઘન બનાવશો, ચોરસ બનાવશો તો 5 થી 5.5 મિલિયન આવેલા હોય, અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય, બરાબર છે. એને પાછા કોષ કેન્દ્ર વગરના હોય, અને આ લાલ રંગના હોય. તમે જોશો તો હિમોગ્લોબિન આવેલું હોય, અને આ લોહયુક્ત પ્રોટીન છે એક જાતનું, અને 100 સમજો કે 100 મિલી આપણે લીધું બ્લડ, તો એની અંદરથી 12 થી લઈને 16 ગ્રામ, 12 થી 16 ગ્રામ, બરાબર છે, 4નો વચ્ચે ગાળો છે, 12 થી 16 ગ્રામ જેટલા તમને હિમોગ્લોબિન જોવા મળે 100 ml રુધિરની અંદર, અને 120 દિવસ પછી મરી જાય. લ્યુકોસાઇટ જે છે 6 થી 8,000 હોય, બરાબર, એટલે કે બહુ ઓછા કહેવાય. હિમોગ્લોબિન જે છે એની અંદર તો હોય જ નહીં, એટલે તો વ્હાઇટ બ્લડ સેલ છે, અને કોષ કેન્દ્ર આવેલું હોય, અને એ ઓછું જીવે, અલ્પજીવી છે. ચલો, હવે વાત કરું, એના 2 ભાગ પડે, કણિકામય, કણિકાવિહીન. કણિકાવિહીન જે છે એનો મતલબ ખાસ યાદ રાખજો, કણિકાવિહીન શું છે? એનો મતલબ છે કે 2 ભાગ. એની અંદર કણિકાવિહીન જે છે એની અંદર 2 આવેલા હોય. એક છે તમારા લસિકા કણો જે તમારા રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે, લિમ્ફોસાઇટ્સ, અને એક બીજા છે મોનોસાઇટ જેને એક કેન્દ્રીય કણો કહેવામાં આવે છે. પછી કે કણિકામય. કણિકામય એટલે કયા? કણિકામયની અંદર 3 ભાગ, એક છે તટસ્થ કણો 60 થી 65%, બરાબર, ઇઓસિનોફિલ્સ 2 થી 3%, અને છે બેઝોફિલ્સ 1.5 થી લઈને 1%. ચલો, ઇઓસિનોફિલ્સ તો તમને યાદ છે, ચેપથી બચાવે, એલર્જીક પ્રતિક્રિયામાં જોવા મળે, અને આ તો તમને પહેલાં જ યાદ રખાવ્યું હતું કે હિસ્ટેમાઇન, હિપેરિન અને સેરોટોનિનનો સ્ત્રાવ કરે. ચલો, આ તો બધું આવડી ગયું, સિમ્પલ હતું. જી હા, હવે થ્રોમ્બોસાઇટ્સ યાદ રાખવાના છે. થ્રોમ્બોસાઇટ્સ એટલે પ્લેટલેટ્સ. આ કેવા હોય? RBC થી ઓછા પણ WBC થી વધારે. એટલે કે એનો 1 mm ઘનવાળું તમે બનાવો ને, જેમ કે પ્રતિ ઘન મીમી કેટલા આવેલા હોય, તો આ 1.5 લાખથી લઈને 3.5 લાખ આવેલા હોય. એટલે આને RBC કરતાં તો ઓછા જ છે બહુ બધા, પણ લ્યુકોસાઇટ છે એનાથી ઘણા વધારે છે. તો તમારે કેવું યાદ રાખવાનું? 1.5 લાખથી 3.5 લાખ, બરાબર છે. તો થ્રોમ્બોસાઇટ જે છે એ તમારે કેટલા હોય? તો 1.5 લાખથી લઈને 3.5 લાખ. ઓકે, અને આ બને ક્યાં? આ બોન મેરોમાં જ બને. બોન મેરો હોય ને, આ બોન મેરો એમાં જ, પણ એક અલગ જાતના કોષ આવેલા જેને કહેવામાં છે મેગાકેરિયોસાઇટ્સ. શું છે? મેગાકેરિયોસાઇટ્સ. આ ટાઈપના કોષ હોય તમારા, એમાં ઉત્પન્ન થાય છે, અને અસ્થિ મજ્જાના એક વિશિષ્ટ પ્રકારના કોષો છે મેગાકેરિયોસાઇટ. તો મેગાકેરિયોસાઇટ જે અસ્થિ મજ્જામાં આવેલા હોય એની અંદરથી એના રૂપાંતરણથી થ્રોમ્બોસાઇટ્સ બને છે.
ઓકે, આ થ્રોમ્બોસાઇટ્સ એટલે પ્લેટલેટ્સ. અને આ ખાસ કામ ક્યાં લાગે? આ કામ લાગે તમને જ્યારે બ્લડ વહી જતું હોય ને તો એને રોકવા માટે. તો રુધિર જામી જવા એટલે કે તમારે જ્યારે રુધિરનું ગંઠાવાની ક્રિયા હોય એની અંદર ખાસ કામ લાગે, બરાબર છે. તો એ કેટલાક કારકો જે છે એનો સ્ત્રાવ કરે છે. ઓકે, તો આ તો બહુ સારી વસ્તુ છે. જી હા, બહુ સારી વસ્તુ છે. તો ફરીથી એકવાર આને જોઈ લઈએ શું છે આ થ્રોમ્બોસાઇટ્સ. જે આ થ્રોમ્બોસાઇટ્સ એટલે 1.5 લાખથી લઈને 3.5 લાખ આવેલા હોય, બરાબર. આરબીસીથી ઓછા છે પણ ડબ્લ્યુબીસીથી વધારે છે. અને આ મેગાકેરોસાઇટ નામનો એક અસ્થિમજ્જામાં કોષ આવેલો એની અંદરથી રૂપાંતર પામીને બન્યા છે. અને રુધિર જામી જવા જેવી પ્રક્રિયામાં કારકો જે છે એ આમાંથી નીકળતા હોય છે. તો તમને તો આ તો મસ્ત આવડી ગયું યાર. આ તો બહુ હોશિયાર વસ્તુ છે. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. જી હા, ત્રણેય આવડી ગયા. તમને રુધિરરસ આવડી ગયો, ઇરિથ્રોસાઇટ્સ આવડી ગયા, લ્યુકોસાઇટ્સ આવડી ગયા અને થ્રોમ્બોસાઇટ્સ આવડી ગયા. આને તમારે લખી દેવાનું છે. આ જે રીતે મેં લખ્યું છે એનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો, લખી દેજો. તમને આ બધી નોટ્સ તમને એપ્લિકેશનમાં મળતી રહેશે. ચલો, આ વ્હાઇટ બ્લડ સેલ. ચલો, વ્હાઇટ બ્લડ સેલના બે પ્રકાર, ગ્રેન્યુલોસાઇટ, એ ગ્રેન્યુલોસાઇટ એટલે કે કણિકામય, બરાબર છે, અકણિકા. આ કણિકામયની અંદર 3 ભાગ પાછા. જો સૌથી વધારે વાળા કયા છે? ન્યુટ્રોફિલ્સ. ચલો, એની અંદર ઘણા બધા કેન્દ્રો હોય. આ બધું યાદ નથી રાખવાનું, ખાલી સમજવાનું છે. પછી આવે છે 2 થી 3% વાળા ઇયોસિનોફિલ્સ અને સૌથી ઓછા બેઝોફિલ્સ. ચલો, વાત પૂરી. આ ઇયોસિનોફિલ્સ જો તમે કેવા હેડફોન આકારના છે. આ બધા આકાર ઘણા શિક્ષકો આવું બધું બહુ લાંબુ ભણાવે છે જે પૂછાતું નથી. જે પૂછાય એટલું જ કરવાનું, બરાબર છે. કારણ કે આપણે પીએચડી કરવા રહીશું તો પછી નીટ નહીં નીકળે, બરાબર છે. આપણે વસ્તુ બધા કોન્સેપ્ટ સમજવાના, જેટલું યાદ રાખવાનું છે એટલું યાદ રાખવાનું. ખોટો લોડ લઈને કોઈ મતલબ નથી. ચલો, એ ગ્રેન્યુલોસાઇટ જે છે એમની અંદર કયા આવે? મેં તમને કહ્યું કે લિમ્ફોસાઇટ કે જે લસિકાવાળા છે અને કે મોનોસાઇટ જેની અંદર એક જ કોષ કેન્દ્ર છે. ચલો, ફરીથી વ્હાઇટ બ્લડ સેલ ડબ્લ્યુબીસી એની અંદર 2 ભાગ પડે, ગ્રેન્યુલોસાઇટ, એ ગ્રેન્યુલોમાં પછી ન્યુટ્રોફિલ્સ 60 થી 65%, બરાબર છે, 60 થી 65%. ચલો, ઇયોસિનોફિલ્સ 2 થી 3%. આપણે એનસીઆરટીના ટકા યાદ રાખવાના, કોઈ બીજી બુકના નહીં. અને બેઝોફિલ જે છે એ તમારે 0.5 થી લઈને 1% એટલે અડધાથી 1%. ચલો, ગ્રેન્યુલોસાઇટ જે છે એ તમારે એની અંદર પહેલાં આવે લિમ્ફોસાઇટ અને પછી આવે તમારા મોનોસાઇટ. તો આની અંદર ટકા જે છે આમાંથી યાદ ના રાખતા, સ્લાઇડમાંથી એનસીઆરટીમાં જે મેં તમને યાદ રખાય એ જ યાદ રાખવાના છે, પર્સન્ટેજ. ચલો, હવે થર્ડ હતો તમારો પ્લેટલેટ્સ, થ્રોમ્બોસાઇટ્સ. આ થ્રોમ્બોસાઇટ્સ એટલે શું કે આ મસ્ત ખતરનાક હોય. આ તમને જ્યારે પણ બ્લડને ક્યાંક રોકવું હોય ને તો ત્યાં કામ લાગે. જેમ કે આ તમારું બ્લડ તૂટી, બરાબર છે, તો ત્યાં ક્લોટ થાય. ક્લોટ કઈ રીતે? વ્હાઇટ કલરના જે છે ને, વ્હાઇટ કલરના જે છે ને એ પ્લેટલેટ છે. તો ત્યાં જશે અને કારકો સાથે મળી અને મસ્ત રીતે આવી રીતે કંઈક ઝાડ જેવું કરીને એમાં કહેવાય ને કે બ્લડનું ક્લોટ કરી નાખશે. એટલે કે તમારું બ્લડ જે છે એ વહી નહીં શકે. ઓકે, તો રુધિર ગંઠાવાની ક્રિયામાં કામ લાગે. જો આ એક ફોટો છે, બરાબર છે, આ જુઓ, આ આરબીસી છે અને આ તમારા જે છે કહેવાય ને કે પ્લેટલેટ્સ, થ્રોમ્બોસાઇટ્સ એ છે, બરાબર છે. આવું કંઈક દોરા જેવું છે, એના બધા સાથે મળીને રોકી લે તમારા બ્લડને જવા ના દે બહાર. ઓકે, તો આ જ વસ્તુ આ રહ્યું, જો આ રહ્યું, આ તમારું સ્પ્લીન. મેં તમને કહ્યું હતું ને કે બરોડ. ઓકે, તો જ્યારે તમે વાત કરશો રુધિર, તો રુધિર જે છે એની અંદર આધારક તરીકે પ્રવાહ આવેલો છે જેને રુધિરરસ કહેવાય છે. બીજું આવે છે સંગઠિત પદાર્થો. રુધિરરસ જે છે એ તમારો 55% આવેલો હોય છે. એની અંદર ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન નામના પ્રોટીન હોય 6 થી 8%. આ જે પ્રોટીન છે ફાઇબ્રિનોજન એ પ્રતિકારકતા માટે કામ લાગે. ભૂલથી મારી. ફાઇબ્રિનોજન જે છે એ તમારું રુધિર ગંઠાવા માટે કામ લાગે. ગ્લોબ્યુલિન જે છે પ્રતિકારકતા માટે કામ લાગે અને આલ્બ્યુમિન જે છે આ સ્તુતિ માટે કામ લાગે. બીજું તમને આવા કેલ્શિયમ, મેગ્નેશિયમ આવા બધા થોડાક તત્વો પણ જોવા મળે. અહીંયા એ જ લખ્યું છે બધું મેં જે તમને સમજાવ્યું છે. ગ્લુકોઝ, એમિનો એસિડ અને લિપિડ એક સંક્રમણની અવસ્થામાં જોવા મળે છે, બરાબર. હવે ગંઠાઈ જવાના કારકો જે છે એ પણ તમારે આવેલા છે, બરાબર છે, આપણા રુધિરરસની અંદર. ચલો, હવે એક બીજી વસ્તુ છે, તમે આખું સમજ્યા આટલું, બરાબર છે. એની અંદર મહત્વની વસ્તુ શું છે? આ રુધિરરસ હતો ને, આ રુધિરરસ એની અંદર તમે બધું સમજી ગયા. યાદ શું રાખવાનું છે કે સમજો કે આની અંદર આપણે રુધિર જે છે ને ગંઠાવા માટેના કારકો આવતા હતા, તો એને આપણે રુધિરરસ કહેતા હતા. સમજો કે આ કારકો છે જ નહીં, આટલી વસ્તુ નથી, આ બીજું બધું છે, આ બધું છે, અહીંયા જે છે આ બધું છે, ખાલી આ કારકો નથી, આ કારકો નથી. જો આ કારકો ના હોય તો પછી એને રુધિરરસ ના કહેવાય, એને સીરમ કહેવાય. શું કહેવાય? સીરમ. તો અહીંયા એક લાઈન એવી લખી છે, એ ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. બીજું બધું મેં તમને સમજાવ્યું એ જ છે, તમારે એકવાર ખાલી વાંચવાનું છે. અહીંયા લખ્યું છે જો કે ગંઠાઈ જવાના કારકો વગરના રુધિરરસ જે છે એને આપણે સીરમ કહીશું. ઓકે, તો આ તો સિમ્પલ છે, બીજું બધું આવડી ગયું. હા, આ તમારે આ જે છે ને તમારે ડબ્લ્યુબીસીમાં યાદ રાખવાનું છે કે ઇયોસિનોફિલ અમ્લરાગીકરણ અને બેઝોફિલ જે છે આલ્કરાગીકરણ. આ ગુજરાતી, આટલું ગુજરાતી ક્યારેય યાદ ના રખાય. ઇયોસિનોફિલ અને બેઝોફિલ છે યાદ રાખવાનું છે, ક્યારેક ડાઉટ આવે ને એ માટે છે. ઉપર લખેલું હોય ને આ લોકોએ કેવું હોય, આપણી બુક છે એની અંદરથી ઉપરનો જે કટ કરેલો ભાગ હોય ને હોશિયો, બરાબર છે, એ અહીં આપેલો છે. ચલો,
સંગઠિત પદાર્થમાં 3 ભાગ આવે. એક છે તમારા આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ. આરબીસી જે છે એના વિશેની બધી જ માહિતી મેં તમને આખી ડિટેલમાં એ ચાર્ટ બનાવી જ દેવાનો છે ભાઈ, ભૂલ્યા વગર, બરાબર છે, એટલે તમને ક્યારે ભૂલ ન પડે. ચલો, તો એ જ વસ્તુ છે, 5 થી 5.5 મિલિયન હોય છે, બરાબર. દ્વિઅંતગોળ હોય છે, પોપિન્સ જેવા હોય છે. પ્રોટીન જે છે હિમોગ્લોબિન હાજરી હોય છે, એના લીધે તો લાલ કલરના દેખાય છે. 100 ml 12 થી 16 ગ્રામમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. રક્તકણો જે છે સરેરાશ 120 દિવસ જેવું જીવે છે, એનું જીવનકાળ છે, અને બન્યા હતા તમારા અસ્થિ મજ્જામાં અને મરી જશે. કરોડનું જે કહેવાય ને કે બરોડ જે છે, એટલે કે તમારે કે રક્તકણો છે એનું કબ્રસ્તાન કહેવામાં આવે છે, ત્યાં મરી જાય. આ રહ્યું જો અહીંયા આવેલું હોય છે, આ રહ્યું સ્પ્લીન, આ તમને આપે છે તમારા એનેટના પ્રેક્ટિકલમાં ખાસ આપશે આ લોકો. બહુ સિમ્પલ છે, આવડી જાય એની એનાટોમી પણ. ચલો, હવે આપણે વાત કરીએ લ્યુકોસાઇડ. આ લ્યુકોસાઇડ શું છે? ચલો, બહુ મસ્ત વસ્તુ છે. લ્યુકોસાઇડ શું છે? લ્યુકોસાઇડ ડબ્લ્યુબીસી, જેને આપણે કહીશું આપણા વ્હાઇટ બ્લડ સેલ, બરાબર. અને આની અંદર કોષ કેન્દ્ર જે છે હોય છે, પણ ઓછું જીવશે આ લોકો, બરાબર. 6000થી લઈને 8000 એક ગનમીમાં હોય છે. અને એની અંદર પ્રકાર કેટલા પડે છે? એક કણિકામય, કણિકાવિહીન. કણિકાવિહીન જે છે એની અંદર 2 ભાગ. એક છે તમારા, બોલો મારી સાથે, લ્યુકોસાઇડ. લ્યુકોસાઇડની અંદર કયા? કણિકાવિહીન. કણિકાવિહીનની અંદર 2 ભાગ. કયા 2 ભાગ? બોલો કયા 2? ચલો બોલો. લસિકા કણો, અને શું કહેવાય? લિમ્ફોસાઇટ. ચલો, બીજા શું છે? મોનોસાઇટ, એક કોષ કેન્દ્રી કણો. ચલો, અને બીજું શું છે? કણિકામય. આ કણિકામયની અંદર 3 ભાગ. તટસ્થ કણો, ન્યુટ્રોફિલ્સ, જે 60 થી 65% છે. પછી શું છે? ઇઓસિનોફિલ, ચેપની અંદર બધા જોવા મળતા ને 2 થી 3%. અને બેઝોફિલ 0.5 થી 1%, જે તમારે ઇપેરિન, હિસ્ટોમિન અને સેરોટોનિનના સ્ત્રાવ કરે છે. ચલો, પતી ગયું. થ્રોમ્બોસાઇટ શું છે? આ એક વસ્તુ અહીંયા યાદ રાખજો ભાઈ, તમારો આ જે સેલ હતા ને, આ 2 સેલ, હા જો, તમારા તટસ્થ કણો અને શ્વેત કણો. ચલો અહીં મસ્ત હતું. હા, તટસ્થ કણો અને એક કેન્દ્રીય કણો જે છે, એક કેન્દ્ર જેની અંદર એક જ કેન્દ્ર છે, બરાબર, એવા કણો એટલે કે મોનોસાઇટ. આ બધા ભેગા થઈને ભક્ષક કોષો છે. આ ભક્ષક કોષો એટલે શું? કોઈ બીજી બહારની વસ્તુ આવે તો એને ખાઈ જવા માટે ભક્ષક કોષો આવેલા હોય. તો આ ભક્ષક કોષો એટલે શું? ભક્ષક કોષો એટલે, ક્યારે ગભરાવાનું નહીં, ભક્ષક કોષો એટલે તમને કોઈ પૂછે ને તો કહી દેવાનું કે આ તટસ્થ કણો જે છે એ અને આ મોનોસાઇટ, આ બંને મળીને ભક્ષક કોષો બનાવે છે. આટલું ખાલી યાદ રાખવાનું છે. ઓકે, તો આ લાઈનને ક્યારે ભૂલતા નહીં. આ પૂછશે તમને. ક્યાં ગયું વાલા? જી હા, અહીંયા લખ્યું તટસ્થ કણો અને એક કેન્દ્રીય કણો જે છે એ બધા ભેગા થઈને ભક્ષક કોષો બનાવે છે. ચલો, હવે વાત કરીએ કે જે તમારા લસિકા કણો જે છે એ 20 થી 25% હતા. અહીંયા લખી દેવાનું તમારે, જ્યારે તમારે અહીંયા લખવાનું આવે ને ત્યારે થોડી આળસ નહીં કરવાની. અહીંયા લખી દેવાનું કે 20 થી 25% હતા. ચલો, 20 થી 25%, 20 થી 25%, 20 થી 25%. મોનોસાઇટ જે છે તમારા 6 થી 8% હતા. ચલો, આ ટકાવારી જે છે યાદ રાખવાની કે 100 ડબ્લ્યુબીસી હોય તો એમાંથી 6 થી 8% મોનોસાઇટ હોય અને 20 થી 25% જે છે તમારા લિમ્ફોસાઇટ હોય. ચલો, યાદ રહી ગયું. બીજું, આ જે તમારા લિમ્ફોસાઇટ જે છે એની અંદર 2 ભાગ પડે, એક બી અને એક ટી. આ બી અને ટી જે છે એ તમને આગળ શીખવાડવામાં આવશે, અત્યારે ટેન્શન નથી લેવાનું. ખાલી બી અને ટી યાદ રાખો કે બી અને ટી. ચલો, થ્રોમ્બોસાઇટ કે જે તમારા રુધિર જે છે ને વહી જતું અટકાવવા માટે બહુ કામ લાગે છે, બરાબર. સમજો કે તમારા થ્રોમ્બોસાઇટ બ્લડમાં ઓછા છે. સમજો કે મારી બ્લડની અંદર થ્રોમ્બોસાઇટ બહુ વધારે છે, તો એનો મતલબ છે કે મને કંઈ વાગશે ને તો બ્લડ જે વહી જતું હતું એને ગંઠાઈને અટકાવી જવા માટે મને વાર નહીં લાગે. મને તરત જ એને મસ્ત રીતે આપણે અટકાવી લઈશું. પણ જ્યારે વાત કરીશ કે કોઈ એવો માણસ છે જેની અંદર થ્રોમ્બોસાઇટ ઓછા છે, પ્લેટલેટ્સ ઓછા છે, તો એનું સમજો કે એને કંઈ વાગશે, ઈજા થશે, તો એનું બ્લડ વહેલું ચાલુ જ રહેશે. ચાલુ કેમ રહેશે? કારણ કે એની અંદર થ્રોમ્બોસાઇટ નથી, પ્લેટલેટ્સ નથી, તો એ રોકી નહીં શકે. ઓકે, ચલો, આ તમારી એનસીઆરટીમાં ઇમેજ આપેલી છે. 1લા નંબરના રક્તકણો સંગઠિત પદાર્થોની, તમને રુધિરના સંગઠિત પદાર્થોની રેખાકૃતિ આપેલ છે. એમાં સૌથી પહેલાં છે 1લા નંબરના રક્તકણો. ચલો, એ તો આપણે મસ્ત રીતે સમજ્યા. પછી રુધિર કણિકાઓ, જેને આપણે પ્લેટલેટ્સ કહે છે, થ્રોમ્બોસાઇટ કહે છે, એ પણ આપણે મસ્ત રીતે જોઈ લીધી. ખાસ જોવાના શું હતા? 2 વસ્તુઓ. એક છે તમારા ડબ્લ્યુબીસી. શું છે? ડબ્લ્યુબીસી, બીજા નંબરના. એ ડબ્લ્યુબીસીમાં 2 ભાગ પડતા હતા. એક છે કણિકામય, એક છે કણિકાવિહીન. કણિકામય જે છે એને અંદર 3 ભાગ. એક તટસ્થ કણો એટલે કે જે 60 થી 65% હતા. બીજા છે તમારા
હેડફોન આકારના ઇયોસિનોફિલ્સ અને પછી હતા તમારા બેઝોફિલ્સ, એટલે અડધાથી લઈને 1% પછી કણિકાવિહીન. કણિકાવિહીનની અંદર 2 ભાગ પડે, એક છે તમારા કે લસિકા કણો અને એક છે તમારા એક કેન્દ્રીય કણો. એક કેન્દ્રીય કણ 76% હોય અને લસિકા કણો જે છે એની અંદર મસ્ત રીતે યાદ રાખજો, લસિકા કણો 2 ભાગની હોય, કાં તો ટી સેલ વાળી લસિકા હોય કાં તો પછી બી લસિકા કણ હોય, બરાબર છે. આટલું યાદ રાખવાનું. બી જે છે એ એન્ટીબોડી બનાવે અને ટી જે છે એ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. આટલું ખાલી લખી દેજો, યાદ ન રાખતા ખાલી લખી દેજો કે ટી જે છે એ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એટલે કે કોષીય મધ્યસ્થીવાળી ઇમ્યુનિટી માટે જવાબદાર છે. આ લસિકાનો મતલબ છે કે પ્રતિકારકતા સાથે સંકળાયેલ છે અને બી કણ જે છે એ ડાયરેક્ટ એન્ટીબોડી બનાવે. તો આ શું હોય આ બધું એ પછી સમજીશું. ખાલી એટલું યાદ રાખજો, લસિકા કણ જે છે 20 થી 30% આવેલો હોય, બરાબર. એમાં ટી અને બી બંને આવેલા હોય. બી જે છે ડાયરેક્ટ એન્ટીબોડી ડાયરેક્ટ બનાવે અને ટી જે છે એ તમારે કોષીય મધ્યસ્થી તરીકે કામ લાગે છે, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. ચલો, હવે આટલું તો મસ્ત રીતે સમજી ગયા કે આ બધું શું હોય, તમારા બ્લડ બનેલું શેનું હોય તો તમે સમજી ગયા છો, બરાબર છે. હવે આપણે સમજવાનું છે ચલો, બ્લડ આપણે શું હોય તો આપણે સમજી ગયા છે. હવે આપણે સમજવાનું છે કે આ રુધિર જૂથો શું હોય. આ રુધિર કહેવાય ને કે ભાઈ આપણે જોયું છે કે ભાઈ AB જૂથ છે, RH જૂથ છે. આ શું હોય આર્યનભાઈ, આ RH જૂથને આવું બધું હોય શું? ચલો, પહેલાં એકવાર બધાને કમ્પલસરી કહીશ કે ત્રણેય જે પેલા હતા ને શીખ્યો આખા મસ્ત રીતે તમને મેં સમજાવી દીધા છે, બધાએ મસ્ત લખી દેવાના છે અને જે સેકન્ડ સ્ટેપ છે એ ફોલો કરવાનું છે. ચલો, હવે આ AB જૂથ શું હોય? આપણે જોયું કે મારું બ્લડ જે છે B પોઝિટિવ છે, A પોઝિટિવ છે. આનો મતલબ શું આર્યનભાઈ? આ કંઈ સમજાતું નથી અમને, બરાબર છે. આ શીખવાડો ને. આ શું હોય? આ કઈ રીતે હોય? આ કઈ રીતે કામ કઈ રીતે કરે છે? જો, આની અંદર સિમ્પલ વસ્તુ છે. તમારે બેઝિક વસ્તુ ખાલી યાદ રાખવાની કે જ્યારે પણ તમને પૂછે કે એન્ટીજન એન્ટીબોડી, તો પહેલાં એટલું યાદ હોવું જોઈએ કે એન્ટીજન એન્ટીબોડી હોય શું, રુધિર જૂથ હોય શું. પહેલાં એકવાર એની વાત કરી લઈએ. રુધિર જૂથ એટલે કે કેવી કે મનુષ્યની અંદર કેટલીક બાબતો જુદી પડે છે. બધાનું બ્લડ સરખું ના હોય. નથી કહેતા કે ભાઈ આ બ્લડ છે આ બ્લડ છે, એ ડાયરેક્ટ આમ કંઈ એકબીજાને ના આપી દેવાય. એની અંદર થોડીક વસ્તુનું ધ્યાન રાખવું પડે, બરાબર. બ્લડ જ્યારે તમે ટ્રાન્સફર કરો છો ત્યારે ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરવું પડે. જેમ કે આપણે વાત કરીએ છીએ કે એક માણસ જે છે એને આપણે બ્લડ લઈ અને બીજાને આપવું છે તો કંઈ ડાયરેક્ટ આપી દેવાનું? જી નહીં. ઘણી બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવી પડશે સાહેબ. જો, આના માટે પહેલાં તો તમને ખબર હોય છે કે તમારું બ્લડ કયા ગ્રુપનું છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ માટે ઘણા બધા અલગ અલગ ગ્રુપ્સ આવે છે, પણ આપણે અહીંયા 2 મહત્વના જે છે એને ધ્યાનમાં રાખશું. ABO ગ્રુપ અને એક છે RH. આ બંનેને આપણે અહીંયા ધ્યાન રાખશું, બરાબર છે. તો તેમ છતાં દેખાવમાં તો એક સરખું જ હોય પણ અંદરથી થોડુંક અલગ હોય. આ કેમ અંદરથી અલગ હોય જો સમજાવું. રુધિર જે છે એના વિવિધ પ્રકારોના જૂથની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. આમાંથી સૌથી મહત્વના છે એક ABO વાળું જૂથ અને એક છે RH. આને આપણે બહોળા પ્રમાણમાં પ્રયોગ કરીએ છીએ, એટલે કે સૌથી વધારે આને આપણે ધ્યાનમાં લઈએ છીએ. આપણે અત્યારે હું તમને જે શીખવાડીશ ને એ સૌથી પહેલાં શીખવાડીશ ABO જૂથ અને પછી તમને શીખવાડીશ RH જૂથ. એટલે તમે જ્યારે પણ કંઈ ભણતા હશો ને આગળ તો તમને હંમેશા ખબર પડી જશે કે આ હોય શું, બરાબર છે. ચલો, ABO જૂથ આ હોય શું યાર? ABO જૂથ કહેવાય કોને યાર ABO જૂથને? ચલો, મને છે ને ભયંકર માથું દુખે છે. આ લાઇટો પડે છે, ઉજાગરો છે. ટેન્શન નહીં, હવે પૂરું તો આપણે કરવાનું છે સિલેબસ, બરાબર છે. બંધ કરે મેળ નહીં આવે. જો, રુધિર જૂથ એટલે શું? સૌથી બધું ભૂલી જાવ યાર, મારું કોન્સન્ટ્રેશન નથી આવી રહ્યું. ચા પીવું પડશે પણ હવે લેક્ચર પૂરું કરીને જ પીએ, બરાબર છે. યાદ રાખજો ભાઈ, આટલી મહેનત કરું છું ને, જ્યારે પણ હું તમને મળું ને તમારી સોસાયટીમાં ક્યાંય તમને દેખો મને ચા પીવડાવજો, બરાબર. આ બધી મહેનત ત્યારે જ વસૂલ થશે, બરાબર. તમારા 360 આવે ને તમે મને ચા પીવડાવો કડક, અને ચાની અંદર ઇલાયચી નહીં નાખવાની, મને ઇલાયચી નથી ગમતું, આદું નાખવાનું, બરાબર છે. અરે આમ તો ઘરની બધી વાતો કરવા લાગે, ઘરના માણસો છો આમ તો તમે બધા. ચલો, રુધિર જૂથ હોય શું યાર? જુઓ, હવે તમારે સીધી બધી વસ્તુ ભૂલી જાઓ, એનર્જી સાથે આપણે ભણીએ અને ટોપિકને ક્લિયર માસ્ટર કરી દઈએ, બરાબર છે. રુધિર જૂથ RBC હોય ને, આપણો RBC એટલે શું? શેની વાત કરું છું?
આપણો રેડ બ્લડ સેલ એટલે ઇરિથ્રોસાઇટ, આની ઉપર કંઈક જોવા મળે એટલે શું? સમજો સાહેબ કે આપણું હવે અહીંયા ધ્યાન આપજો, ખાલી અહીંયા આ જે છે ને અહીંયા ધ્યાન આપજો. સમજો કે એક આપણો આરબીસી લીધો, અહીંયા જોજો હું જ્યાં પોઈન્ટ કરું ને ત્યાં જ આ આરબીસી લીધું, એના પર આવું કંઈક છે, આવું કંઈક છે, આ જો આ કંઈક લાલ કલરનું આવું કંઈક નીકળેલું છે, જો પિંક કલરનું આવું કંઈક નીકળેલું છે. જી તો એને કહેવાય એન્ટીજન. ખાલી એટલું યાદ રાખો, એન્ટીજન. તો ભાઈ સમજો કે કોઈ માણસ છે, બરાબર, રમેશભાઈ, બરાબર, તો રમેશભાઈનું આપણે બ્લડ લીધું કે રમેશભાઈ અહીંયા આવો, ચેક કરીએ આપણે તમને, હું ડૉક્ટર છું, બરાબર, તમે ચેક કર્યું, બરાબર છે, તમે કહેશો કે એના બ્લડ જે છે એના આપણે આરબીસી કાઢ્યા, આરબીસી કાઢીને ચેક કર્યું તો એની અંદર આવું કંઈક જોવા મળ્યું, આ જે છે ને પિંક કલરનું, તો આવું ગોળ ગોળ જોવા મળ્યું, તો એને આપણે નામ આપી દીધું એ એન્ટીજન. શું આપી દીધું? એ એન્ટીજન. ઓકે, ચલો હવે આ જ્યારે એ એન્ટીજન હોય તો આપણે એને કહીશું એને અત્યારે નામ નથી આપવું, ચલો આપણે ખાલી એટલું યાદ રાખો કે એની અંદર એ એન્ટીજન છે. ચલો રમેશભાઈનું જોઈ લીધું. ચલો હવે એમના બીજા એક ભાઈ આપણે જોયા કે ભાઈ સુરેશભાઈ, તો સુરેશભાઈના જોડે આપણે ગયા, સુરેશભાઈ તમારા આરબીસી આપો ને. ચલો આરબીસી લીધું, એની ઉપર આવું કંઈક તીર જેવું જોવા મળ્યું. ઓકે, આકાર ના હોય, આ તો ખાલી તમને સમજાવવા માટે છે. ચલો આવું તીર જેવું કંઈક જોવા મળ્યું. ઓકે, એને આપણે નામ આપી દીધું બી એન્ટીજન. ઓકે, યાદ રાખજો, જે પણ એન્ટીજન હોય એના વિરુદ્ધની એન્ટીબોડી હોય. વિરુદ્ધની એન્ટીબોડી? જી હા, વિરુદ્ધની એન્ટીબોડી. એટલે કે સમજો કે આપણા રમેશભાઈ હતા, પહેલાં કયા ભાઈ લીધા હતા આપણે? રમેશભાઈ. હા જી, રમેશભાઈ આપણા, તો રમેશભાઈ જે છે એની અંદર એન્ટીજન આવો એ હતો. ઓકે, અને જે આપણા સુરેશભાઈ હતા એની અંદર એન્ટીજન બી હતું. તો બધાને વિરુદ્ધમાં, જેમ કે આપણા રમેશભાઈની અંદર એ એન્ટીજન છે તો એન્ટીબોડી બી બને. કેમ એન્ટીબોડી બી? એમના રુધિર રસની અંદર એન્ટીબોડી બી બને. એનો મતલબ શું? એનો મતલબ એવું કે સમજો કે રમેશભાઈ છે, એમનું લોહી છે એન્ટીજન એ વાળું, અને ભૂલથી ક્યાંકથી લોહી આવી ગયું થોડું એન્ટીજન બી વાળું, આવું આરબીસી આવી ગયું, તો થોડું ચાલે? ના ચાલે. એટલે એમનું જે શરીર હોય ને, એમનું જે રુધિર રસ હોય ને, એને ઓલરેડી આવી એન્ટીબોડી બી બનાવીને રાખ્યું હોય. એટલે એન્ટીબોડી બી બનાવીને રાખ્યું એટલે મારું સમજો કે આ રમેશભાઈનું આપણું બ્લડ હતું, આ રમેશભાઈનું બ્લડ છે, આ રમેશભાઈનું બ્લડ છે, એની અંદર આરબીસી આવ્યો છે, અને એની અંદર આવા પિંક કલરના આવા એન્ટીજન છે, જેનું નામ છે એન્ટીજન એ. તો એના રુધિર રસની અંદર તમને એન્ટીબોડી બી જોવા મળશે. એન્ટીબોડી બી જોવા મળશે. કેમ કે આ ફરતી હશે કે જો ભાઈ એન્ટી એટલે વિરુદ્ધ, જો બી વાળો કોઈ એન્ટીજન આવી ગયો ને તો ભૂલથી પણ તો એને મારી નાખીશ. શું કરી નાખીશ? મારી નાખીશ. ઓકે, તો પહેલાંથી વિરુદ્ધવાળી એન્ટીબોડી હોય જ? જી હા, હોય જ. સમજો કે હું વાત કરું છું આપણા સુરેશભાઈના આરબીસીની, તો સુરેશભાઈનો આરબીસી છે ને, તો એની અંદર આવા તીર હશે જ એમના આવા. તો એનો મતલબ શું છે કે ભાઈ સુરેશભાઈના આરબીસી પર, એના આરબીસીની સપાટી પર તમને એન્ટીજન જોવા મળશે, જેનું નામ છે એન્ટીજન બી. ઓકે, એન્ટીજન બી. તો એના બી છે તો એના વિરુદ્ધનું એન્ટીબોડી હશે જ, એને કહેવાય છે એન્ટીબોડી એ. ઓકે, એટલે તમારું આર્યનભાઈ એટલું કહેવું છે કે જે એન્ટીજન હોય એના વિરુદ્ધની એન્ટીબોડી હોય. કેમ વિરુદ્ધની? એ ના રખાય? અરે રખાતી છે ગાડા, એન્ટી એટલે વિરુદ્ધ. હવે એના વિરુદ્ધની રાખવી પડે, નહીં તો મારી નાખે. સમજ્યા? કે સમજો કે એન્ટીજન એ છે એમના આરબીસી પર, અને આપણે એન્ટીબોડી પણ એ રાખીએ તો આ ફટાક લઈને મારી નાખે, એટલે રખાય નહીં. તો કોઈ પણ માણસ છે એની અંદર જે પણ એન્ટીજન છે એના વિરુદ્ધની એન્ટીબોડી હોય. ઓકે, તો એન્ટીબોડી બી છે રમેશભાઈમાં. ચલો સુરેશભાઈમાં શું છે? એમની જોડે એન્ટીજન કયું છે? તમે કહેશો બી. તો હંમેશા કેવી હોય એન્ટીબોડી? એ. ઓકે, આ એન્ટીબોડી હોય શું? એન્ટીબોડી એટલે કે આપણો સૈનિક. શું? સૈનિક. આ સૈનિક રુધિર રસમાં આમ ફરતો હોય અને કે જો ભાઈ અમારા સાહેબને એન્ટીજન એ છે, જો એના વિરુદ્ધનું કંઈ પણ આવી ગયું ને બી જેવું કંઈ પણ, તો હું બધાને મારી નાખીશ. ઓકે, તો આનો મેન ધ્યેય કોણ છે કે જો ભૂલથી પણ કોઈ આવી ગયો ને એન્ટીબોડી બી, એન્ટી એટલે વિરોધી, બીનો વિરોધી છે, તો કે જો કોઈ બી વાળો એન્ટીજન આવી ગયો ને તો મારી નાખીશ. ઓકે, તો બધું કદાચ ના આવડ્યું હોય તો ભૂલી જાઓ. સમજો કે આ છે રમેશભાઈનું આરબીસી, એની અંદર આવો ઉપર કંઈક નીકળેલું છે, તો એને નામ આપી દીધું એન્ટીજન એ. ઓકે, તો એન્ટીજન એ છે, અને એમનું જે રુધિર રસ છે એની અંદર એન્ટીબોડી બી છે. એન્ટીબોડી બી કેમ? એનો મતલબ છે
કે એવો સૈનિક કે જો ભૂલથી પણ બી વાળું કંઈ આવી ગયું ને તો હું એનો એન્ટી છું, એનો વિરોધી છું, એન્ટી બી. એટલો મતલબ કે મારા જોડે જો ભૂલથી પણ એન્ટીજન બી વાળો કોઈ આરબીસી આવી ગયો ને તો મારી નાખીશ યાર એને. ઓકે, તો એન્ટીબોડી હંમેશા વિરોધમાં હોય. સમજો કે આપણે વાત કરીએ આપણા જે રમેશભાઈની વાત પૂરી સુરેશભાઈની, તો સુરેશભાઈની અંદર આવા એન્ટીજન છે, એનું નામ છે એન્ટીજન બી. ઓકે, જો એન્ટીજન બી હોય ને સાહેબ તો એના વિરુદ્ધની એન્ટીબોડી હોય. વિરુદ્ધની એન્ટીબોડી એટલે એન્ટી એ હોય. એન્ટી એ કેમ હોય? એનું એમ કહેવું છે કે ભાઈ જુઓ મારા સાહેબને તો અહીંયા રુધિરમાં જે આરબીસી ઉપર એન્ટીજન જે છે એ બી વાળો છે. ઓકે, તો એન્ટીજન બી છે એનો મતલબ છે કે એની અંદર એન્ટીબોડી એ હશે. એ એટલે કે એ વાળું કોઈ દેખાય ને તો મારી નાખીશ. ઓકે, કદાચ તમને આ ખબર ના પણ પડી હોય તો પણ તમારે ડરવાની કોઈ જરૂર નથી. હું તમને એકવાર એક સાદી ભાષામાં સમજાવી દઉં. એક સાદી ભાષામાં સમજાવી દઉં. સમજો કે કોઈનું લોહી છે, આ કોઈનું બ્લડ છે, એની અંદર એક આરબીસી છે, એની અંદર આવું કંઈક નીકળેલું હોય, આવું નીકળેલું હોય જેને કહેવાય એન્ટીજન. સમજો કે આનું નામ છે એન્ટીજન એ. એન્ટીજન એ, તો આ બ્લડ થઈ ગયું એ ગ્રુપનું. વાત પૂરી થઈ ગઈ. ચલો, આ એન્ટીજન છે, આ છે એન્ટીજન એ. વાત પૂરી થઈ ગઈ. એવી જ રીતે કોઈ બીજા ભાઈનું બ્લડ છે, એની અંદર છે આવી જ રીતે આરબીસી, એની અંદર આવી રીતે તમને નીકળી ગયા એન્ટીજન. આવું કંઈક નીકળ્યું હોય ને એને કહેવાય એન્ટીજન. ચલો, આવા એન્ટીજન નીકળી ગયા છે. અને આ એન્ટીજન જે છે એનું નામ આપેલું આપણે છે એન્ટીજન બી. ખાલી આટલું યાદ રાખો, એન્ટીજન આને કહેવાય. જે નીકળેલું હોય ને એને એન્ટીજન કહેવાય. જે પણ એન્ટીજન હોય આંખ બંધ કરીને લખી દેવાનું કે એન્ટીજનના વિરુદ્ધમાં એન્ટીબોડી હોય. તો એન્ટીજન એ છે તો એન્ટીબોડી બી હોય. અને એન્ટીજન બી છે તો એના વિરુદ્ધની એન્ટીબોડી એટલે કે એન્ટીબોડી એ હોય. ઓકે, આ તો આવડી ગયું, આમાં તો કંઈ હતું નહીં. જે આટલું યાદ રાખો. હવે કેમ આવું હોય? સમજો કે આપણો એન્ટીજન એ છે, બરાબર, તો એના વિરુદ્ધની એટલે એન્ટીબોડી બી બની હોય, એટલે સૈનિક ફરતો હોય, એનો ટાર્ગેટ છે બી. જો ભૂલથી પણ બી વાળો આવો એન્ટીજન અહીંયા આવી ગયો ને તો મારી નાખશે. ઓકે, અને આમાં કેવું હોય? એન્ટીજન બી હોય તો એની અંદર વિરોધમાં એન્ટીબોડી હોય. એન્ટીબોડી એનો મતલબ શું છે? કે એવો સૈનિક એ રાહ જોઈને બેઠો છે કે જો ભૂલથી એન્ટીજન એ વાળો જો કોઈ આવી ગયો ને અહીંયા તો મારી નાખીશ. તો વિરોધી એક સૈનિક બનાવ્યો છે. ખબર પડી ગઈ? એને એન્ટીબોડી કહેવાય. ચલો, આ તો તમે હોશિયાર હતા યાર, તમે તો હોશિયાર નીકળ્યા, પતી ગયું. ચલો, આ બંને ખબર પડી ગઈ તમને, એ અને બી જૂથ. તો આમાં શું છે? બ્લડ ગ્રુપ એ, એનો મતલબ કે એના આરબીસી પર કોઈ એન્ટીજન એ આવેલો હશે અને એના વિરુદ્ધની બોડી હશે એન્ટીબોડી. વાત પૂરી. રુધિરરસમાં જો સમજાય, તમને કોઈ પૂછે છે કે મારું બ્લડ ગ્રુપ બી છે, બરાબર, બીનો મતલબ શું થયો? કે એની અંદર આરબીસી છે, એના પર આવી રીતે કંઈક નીકળેલું છે એન્ટીજન બી. ઓકે, અને બોડી જે છે એના વિરોધની એન્ટી એ છે. ઓકે, યાદ રહી ગયું. ચલો, ઓકે, ઘણા કે મારે તો બ્લડ ગ્રુપ કેવું છે ખબર છે? મારું તો એ બી છે. એ બી નો મતલબ કે બંને એન્ટીજન આવેલા હશે. એ બી. ઓકે, બંને એન્ટીજન છે. જી હા. તો આર્યનભાઈ આમાં કેમ એન્ટીબોડી નથી? અરે ગાંડા, આમાં એન્ટીબોડી નાખી દઉં તો આને પોતાને ના મારી નાખે? સમજો કે એક એવું પણ છે, સમજો કે એક એવું પણ છે કે જેની અંદર આરબીસીની અંદર આ કમલેશભાઈ છે કે જેની અંદર આવી રીતે એન્ટીબોડી આવેલી છે. આ જુઓ, આ એન્ટીબોડી આવેલી છે, આ સોરી એન્ટીજન આવેલા છે, આ એન્ટીજન આવેલા છે, આ રીતે એન્ટીજન આવેલા છે. જુઓ, પણ એન્ટીજન એ પણ આવેલો છે, એન્ટીજન આ હું દોરું છું બી વાળો પણ આવેલો છે. ઓકે, હવે તમે મને કહો કે હું અહીંયા ભૂલથી પણ એન્ટીબોડી બી બનાવું તો આ તમને નથી લાગતું કે આ જઈને ફટાક લઈને આને મારી નાખશે, આ કોષને આખો ભૂખો કાઢી નાખશે? હા, અરે ચલો, ભૂલથી હું અહીંયા બીની જગ્યાએ એ બનાવી દઉં ને, તો તમને નથી લાગતું કે આ એન્ટીબોડી એ એટલે કે અહીંયા પોતાને મારી નાખશે ફરીથી? આમ. હા, તો અહીંયા એન્ટીબોડી મુકાય જ નહીં ભાઈ સાહેબ. તો અહીંયા રુધિરરસ છે ને એની અંદર કોઈ એન્ટીબોડી જ ના હોય. ઓકે, હવે ખબર પડી કે કેમ એન્ટીબોડી ના હોય. હા, ખબર પડી. ચલો, હવે ઘણા લોકો કેવું કહેતા હોય કે મારે નથી એ ગ્રુપ, નથી બી ગ્રુપ, નથી એ બી, મારે તો ઓ ગ્રુપ છે. ઓ ગ્રુપ એટલે શું?
કે જેની અંદર કોઈ એન્ટીજન જ નથી. ઓ એટલે કે એને ટકલું છે, કંઈ છે નહીં. તો આરબીસી છે એની પર કોઈ એન્ટીજન છે નહીં. હવે એન્ટીજન કોઈ પણ નથી તો એન્ટીબોડી બંને હોય, બરાબર છે. કારણ કે એ આવે કે બી આપણે આબો જ ના જોઈએ. આપણા તો સાદા છે ભાઈ. આપણા તો જે રક્તકણો જે છે આરબીસી છે તો સાદા છે, સિમ્પલ છે, એમ ટકલાવાળા છે, એમને કોઈ એન્ટીજન છે નહીં. તો કોઈ પણ બહારનું આવ્યું ને આ આવશે કે આ બધાને મારી નાખશું અમે. તો એન્ટીબોડી એ પણ રાખે આ લોકો, એન્ટીબોડી બી પણ રાખે. એન્ટી એ રાખે આને મારવા માટે, એન્ટી એ રાખે આને મારવા માટે, એન્ટી બી રાખે આને મારવા માટે, અને એ બી બંને છે આ બંને. એટલે અમારા સાહેબ જે છે સમજો કે ભાવેશભાઈ, તો ભાવેશભાઈની અંદર આવું છે. આનો મતલબ એમ થયો કે એની અંદર કોઈ પણ એન્ટીજન નથી. તો બહારનો કોઈ પણ એન્ટીજનવાળો આરબીસી આવે ને તો મારી નાખતા ફાવે ને, એ માટે એન્ટીબોડી આપણા શરીરમાં, આપણા રુધિર રસમાં બનેલી છે. ઓકે, તો તમને બીજું કશું ના આવડે તો આટલી ખબર હોવી જોઈએ. તો ગ્રુપ એ નો મતલબ થાય કે એના આરબીસી પર એ વાળા એન્ટીજન આવેલા છે. બીનો મતલબ થાય બી વાળા આવે છે. એ બીનો મતલબ થાય બંને આવેલા છે. અને ઓનો મતલબ થાય કંઈ નથી આવેલું, એન્ટીજનના નામ પર કંઈ નથી. ઓકે, અને જે પણ એન્ટીજન છે એના વિરુદ્ધમાં એન્ટીબોડી બનાવી દેવાની. એ છે તો બી, બી છે તો એ બી છે તો કોઈ નહીં. કેમ નહીં ખબર પડી ગઈ? મેં શીખવાડ્યું. અને ઓ છે, બરાબર, ઓ છે તો એનો મતલબ કે ઓ એટલે કે કંઈ જ નથી, તો બંને મૂકી દેવાની. ખબર પડી ને? ચલો, તમે તો હોશિયાર છો યાર, તમે તો હોશિયાર છો. ઓકે, ઓમાં કેમ ખબર પડી ને? એનો મતલબ છે કે સમજો કે ઓ વાળા કાકા છે આપણા, ઓ વાળા કાકા છે, બરાબર છે, ઓ વાળા કાકા છે. ભાવેશભાઈ, તો એમની અંદર જે આરબીસી હશે એની ઉપર કોઈ એન્ટીજન નહીં હોય. તો પછી બહારનો કોઈ પણ એન્ટીજન વાળો આવે એનાથી રક્ષણ માટે આપણે એન્ટીબોડી એ અને બી બંને રાખશું. ચલો, તમને તો આ તો બહુ હોશિયાર માણસો છો યાર, તમને ખબર પડી ગયા એટલી જોરદાર રીતે. હે, ચલો, તો તમને ખબર પડી એ ગ્રુપ, બી ગ્રુપ, એ બી અને ઓ. હવે મહત્વની વાત આવી દાતા અને કોને આપણે દાન કરી શકીએ અને કોનું લઈ શકીએ બ્લડ. ઓકે, તો આને માટે આપણે એક મસ્ત રીતે ઉદાહરણ સાથે સમજીએ. સમજો કે આપણો એ ગ્રુપવાળો કોઈ માણસ છે, આ એ ગ્રુપવાળો, તો એની ઉપર એન્ટીજન, આરબીસીના પર એન્ટીજન કયો છે? એ. એની અંદર રુધિર રસની અંદર બોડી કઈ છે? એન્ટીબોડી. એના વિરુદ્ધવાળી બી. ઓકે, હવે તમારે યાદ રાખવાનું છે કે આ કોનું રુધિર લઈ શકે? તો પહેલાં તો પોતાનું એટલે એ વાળો છે તો એ વાળાનું તો લઈ શકે. ઓકે, પ્લસ ઓનું. કેમ ઓનું? સમજો કે ઓ વાળાનું લીધું. આપણે વાત કરીએ પહેલાં એ ગ્રુપવાળું. એ ગ્રુપનો છે એનો મતલબ શું થયો કે એનો જે આરબીસી છે એની પર એન્ટીજન એ આવેલો છે, એન્ટીજન એ આવેલો છે. જી હા, એન્ટીજન એ આવેલા છે ઘણા બધા. ઓકે, અને એની અંદર એન્ટીબોડી હશે બી. ઓકે, હવે આપણે કોનું લઈ શકીએ? તમે કહેશો કે ખાલી એનું તો લઈ જ શકીએ કારણ કે એ તો સેમ છે. ચલો, લઈ લીધું. એનું તો આપણે લઈ લીધું છે. ઓનું કેમ લેવાનું કહ્યું? ઓનું લેવાનું એ માટે કહ્યું કે ભાઈ તમે સમજો ઓનું કોઈ આરબીસી લેશો તો આરબીસી કેવું હશે? આવું, જેની પર કોઈ એન્ટીબોડી નથી. કોઈ એન્ટીબોડી નથી તો બી મારવા જશે તો મારી શકશે? જી નહીં. ઓકે, તો ઓનું લઈ શકીએ. ચલો, સમજી ગયા. હવે આપણે કોને આપી શકીએ? તો આપણે એને તો આપી જ શકીએ, એનું છે એટલે. ઓકે, અને પછી આપણે બીજા કોને આપી શકીએ? આપણે એ બીને આપી શકીએ. કેમ એ બીને? સમજો કે આપણો આપણે ચલો કોનું લઈ શકીએ એટલું યાદ રાખીએ, એટલે આપવાનું ઓટોમેટિક આવડી જશે તમને. એ બીને આપવા જાઓ તો એની અંદર તો એન્ટીબોડી હોય જ નહીં. ખબર પડી? તો વાંધો નહીં, કોઈ પણ આપણે આપી શકીએ છીએ. એટલે અત્યારે ટેન્શન ના લો. એ બી અત્યારે ખાલી તમે એટલું યાદ રાખો કોનું રુધિર લઈ શકીએ છીએ. ચલો કે આપણે બી વાળા માણસ છે, બી વાળો જે છે એની અંદર એન્ટીજન બી હોય, એન્ટીબોડી હોય. હવે એ કોનું લઈ શકે? તો પહેલાં બીનું તો લઈ જ શકીએ, પ્લસ ઓનું કેમ? કારણ કે ઓ ઉપર કોઈ જ જાતનું એન્ટીજન છે નહીં. આપણે દોરીને સમજી લઈએ. ચલો, એન્ટીજન બી, એન્ટીજન બી. ઓકે, એન્ટીજન બી, એન્ટીજન બી. ઓકે, એની અંદર એન્ટીબોડી જે છે એ કેવી હશે? એન્ટીજન બી છે તો એન્ટીબોડી ઊંધી હોય એટલે કે એ હોય. ઓકે, તો હવે આપણે ઓનું લઈ શકીએ. ઓનું કેમ લઈ શકીએ? કારણ કે એની પર કોઈ એન્ટીજન જ નથી. આ મારવા જશે તો મારી પણ નહીં શકે. ખબર પડી? ચલો, સમજો છો તમે? હોશિયાર. ચલો, હવે વાત કરી એ બી. એ બી એ સર્વગ્રાહી, બધાનું લઈ લે. કેમ લઈ લે? કારણ કે એની અંદર કોઈ એન્ટીબોડી છે જ નહીં. શું? એની અંદર કોઈ એન્ટીબોડી જ નથી. જો તમને છે ને સમજો કે આપણા એ બી વાળું છે, એ બી વાળું છે એની અંદર
એન્ટીજન જે છે એ પણ હોય અને બી પણ હોય, પણ એન્ટીબોડી કોઈ પણ છે નહીં. ઓકે, તો પછી ભૂલથી એ વાળો આપણો આવી જાય આરબીસી કે જેની ઉપર એ વાળા છે તો પણ કોઈ વાંધો નથી સાહેબ. કોઈ ભૂલથી આવી જાય બી વાળો, કોઈ ભૂલથી આવી જાય એ બી વાળો, તો પણ વાંધો નથી. અને કોઈ ભૂલથી આવી જાય ઓ વાળો તો પણ કોઈ વાંધો નથી. એટલે એનો મતલબ થયો કે એ બી જે છે એ બધાનું રુધિર લઈ શકે છે. એક્ઝામમાં કદાચ તમે કોઠો યાદ રાખીને જશો ને તો એમસીક્યુ યાર ખોટો જ નહીં પડે. પણ હવે મેં તમને એક કોન્સેપ્ટ ક્લિયર કરાવી દીધા, બરાબર છે. યાદ તો આમ પણ રહી જવાનું છે, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરાવી દીધા. ચલો હવે વાત કરું સર્વદાતા ઓ બધાને આપી શકે, કારણ કે એના બિચારા ઉપર કોઈ એન્ટીજન છે જ નહીં, તો કોઈ એન્ટીબોડી સાથે કોઈ ઝઘડો થાય જ નહીં, એટલે એ બધાને આપી શકે, રુધિર બધાને આપી શકે. ચલો યાદ રાખો, તમારો કોઈ મિત્ર ઓ વાળો છે ને તો એનો નંબર યાદ રાખવાનો, કારણ કે જો એ ઓ વાળો જે તમારો ફ્રેન્ડ છે એ તમને આરામથી રુધિર આપી શકશે. ખબર પડી? એ બધાને રુધિર આપી શકે, એ કોઈનું લઈ નહીં શકે. કેમ ના લઈ શકે? કારણ કે એની અંદર બે એન્ટીબોડી હશે, એ વાળું ને બી વાળું. એ આનું લેશે તો પણ મારી નાખવામાં આવશે, બીનું લેશે તો પણ મારી નાખવામાં આવશે, એ બીનું લેશે તો પણ. એટલે બિચારો કોઈનું રુધિર લઈ ના શકે, એટલું યાદ રાખજો. તો તમને પૂછવામાં આવે કે સર્વગ્રાહી બધાનું રુધિર લઈ શકે એવો કોણ? તો કહેશે એ બી, કારણ કે એની અંદર કોઈ એન્ટીબોડી જ નથી, કોઈ જોડે ઝઘડો કરવા માટે એન્ટીબોડી છે જ નહીં. ઓકે, તમને પૂછે કે કોને બધાને સર્વદાતા તરીકે રુધિર આપી શકશે? તમે કહેશો ઓ, કેમ કે બિચારા પર કોઈ એન્ટીજન જ નથી, એટલે એ પણ કોઈ જોડે ઝઘડો ના કરી શકે. પણ એ સર્વદાતા છે, બધાને આપશે. ઓ બહુ સારું કહેવાય. એ બી વાળો મિત્ર છે તો તમારે જોડે ખાલી બ્લડ લેતો જ રહેશે. તો એ બી વાળો હોય તો એનો વાંધો નથી, બરાબર, એને સાઈડ રાખો, ધ્યાનમાં ના લો. પણ ઓ વાળાનો નંબર તમારી જોડે હંમેશા હોવો જોઈએ. ઓ વાળોનો મતલબ છે કે એ બધાને રુધિર આપશે. ખબર પડી? સર્વદાતા છે, એની જોડે કોઈ એન્ટીજન નથી. ઓકે, તો આના પરથી યાદ શું રાખી શકાય કે એ વાળો છે એની પર એન્ટીજન એ, એન્ટીબોડી એનાથી વિરુદ્ધની. બી છે તો એની જોડે એની એન્ટીજન બી છે અને એન્ટીબોડી જે છે એનાથી વિરુદ્ધની, એટલે કે એ વાળી. એ બી છે તો એ હંમેશા એ અને બી બંને એન્ટીજન ધરાવે છે પણ એન્ટીબોડી ના હોય, બરાબર છે. એટલે તો એને સર્વગ્રાહી કહ્યો છે, બધાનું બ્લડ લઈ શકે છે. જોયું તમે? અને સર્વદાતા ઓ જે છે એની ઉપર કોઈ જ એન્ટીજન નથી પણ બંને એન્ટીબોડી છે, એ અને બી. એન્ટીબોડી બંને હોય તો એ કોઈનું પણ બ્લડ લઈ ના શકે. જો લેવા જશે ને તો ઝઘડો થઈ જશે. એટલે એને કહેવામાં છે સર્વદાતા, નોટ અ સર્વગ્રાહી, બરાબર છે. ચલો યાદ રહી ગયું. હવે એ જ વસ્તુ કોને આપી શકે? તો એને પણ આપી શકે, અને સર્વદાતા તરીકે આપણો સર્વગ્રાહી તરીકે એ બી છે તો એને આપવાનું. બી વાળો બીને તો આપી જ શકે, પણ બીજા એ બીને આપી શકે, કારણ કે એ બી બધાનું બ્લડ લે છે. એ બી વાળો જે છે ખાલી એ બીને આપી શકે, બરાબર છે. અને લઈ બધાનું છે, કે જોયું તમે? ઓકે, અને ઓ જે છે એ તમારે સર્વદાતા છે, બધાને આપશે. સર્વદાતા છે, બધાને આપશે, કોઈનું લઈ નહીં શકે, બરાબર છે, પોતાના સિવાય. તો આના માટે યાદ રાખવા માટે શું આખો ખોટો ગોખવો પડે? જી નહીં. તમે કોન્સેપ્ટ સમજાશો તો તમને આરામથી આવડી જશે, આખું બધું આવડી જશે. ઓકે, અહીંયા લખ્યું છે કે ઉપરોક્ત કોષ્ટકની અંદર તમે સ્પષ્ટ રીતે જોયું છે કે ઓ રુધિર જૂથવાળું જે રુધિર છે એ કોઈ પણ રુધિર જૂથવાળા વ્યક્તિનું રુધિર લઈ ન શકે. કેમ ના લઈ શકે? કારણ કે એની અંદર એન્ટીબોડી બંને આવેલી હોય છે, બરાબર. એ અને બી એન્ટીજન નથી પણ એન્ટીબોડી બંને છે, બરાબર છે. બંને હોવાના લીધે બધાને આપી શકે, લઈ ના શકે. જો લેવા જાય ને તો બધાને મારી નાખવામાં આવે. ઓકે, પણ એટલે સર્વદાતા છે, ઓ એ સર્વદાતા છે. અને એ બી જે છે એ બીજા રુધિર જૂથવાળા ધરાવતા બધાનું રુધિર લઈ શકે, કારણ કે એની અંદર કોઈ એન્ટીબોડી જ નથી. જોઈ, કોઈ એન્ટીબોડી, એટલે ઝઘડાની કોઈ વાત જ નહીં. તમે ત્યારે આ પણ આવે, બધા આવો, વાંધો નહીં. ખબર પડી? ઓકે, અને તેથી આવા વ્યક્તિને સર્વગ્રાહી કહે છે. એટલે તમારો જો મિત્ર છે જે એ બી રુધિર જૂથ ધરાવે છે એનો મતલબ એ સર્વગ્રાહી છે, બધાનું રુધિર લઈ લેશે, બરાબર છે. અને જે તમને કહેવામાં આવે છે કે ઓ વાળું, ઓનો મતલબ થાય છે તમારું સર્વદાતા. સર્વદાતાનો મતલબ થાય છે કે બધાને રુધિર આપશે. ઓકે, યાદ રાખજો, સર્વદાતા જે છે એ તમારો ઓ છે, સર્વગ્રાહી તરીકે એ બી છે. એટલે જુઓ તમે, સર્વગ્રાહી બધાનું લઈ લીધું, આને ખાલી એકનું પોતાનું જ લેશે. યાદ રાખજો, જે પોતે છે પોતાનું તો લેશે અને પોતાને આપશે પણ, બરાબર. એના સિવાય યાદ શું રાખવાનું? ઓ એ બધાને આપી શકશે અને એ બી એ બધાનું લઈ શકે. તો તમારે ક્યારે આ કોઠું યાદ રાખવા માટે ગભરાવાનું નહીં. તમારે પહેલાં શું લખવાનું? એન્ટીજન આવડશે, એન્ટીબોડી આવડશે, વિરુદ્ધની છે. તમને દાતા એટલે કે રુધિર કોનું લઈ શકાય, તો પહેલાં ગભરાયા વગર પોતપોતાનું એ છે તો એ લખી દો, બી છે તો બી લખી દો, એ બી છે તો એ બી લખી દો, ઓ છે તો ઓ લખી દો. ઓકે, હવે આમાં બે વસ્તુ યાદ રાખવાની. રુધિર લઈ શકાય તો સર્વગ્રાહી બધાનું લે તો બધાનું નામ લખી દો, વાત પૂરી. ચલો, ઓકે.
એ જ રીતે કોને આપી શકે? તો એને આપી શકે, બીને, એબીને અને ઓને. આટલું તો આવડી ગયું. હવે એના સિવાય શું કે સર્વગ્રાહી એબી હતો એટલે બધાને તો બધા જે છે એ એબીને આપી શકે, એબીને. ઓકે, એ પણ આવડી ગયું. અને યાદ રાખો ઓ જે છે એ જે સર્વદાતા છે તો એ પણ બધાને આપી શકે, એ અને બી બધાને. યાદ રાખજો, આ એકદમ સિમ્પલ છે. ખાલી એટલું યાદ રાખજો, ઓ વાળો મિત્ર તમને મળે ને તો એનો નંબર યાદ રાખજો, કારણ કે સર્વદાતા છે, બધાને રુધિર આપશે, તમારે કામ આવશે લેવા માટે. અને સર્વગ્રાહી જે છે એ બી છે, તો ક્યારે કન્ફ્યુઝ નહીં થવાનું, આ બધું યાદ નહીં રાખવાનું, ઓટોમેટિક ત્યાં જ આવડી જાય. ખબર પડી? ઓકે, ચલો. હવે આની અંદર આરબીસીને ટ્રાન્સફર કરે છે એ દ્રષ્ટિથી ધ્યાનમાં લઈને જ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરશું, બરાબર છે? ક્યારે બીજું વધારે ડિટેલમાં નહીં વિચારે કે ભાઈ રુધિર રસ પણ જાય છે, એન્ટીબોડી જશે, એવું કંઈ ટેન્શન નહીં લેવાનું. ખાલી રુધિર ની અંદર આરબીસીને ધ્યાનમાં લઈને આપણે ટ્રાન્સફરની પદ્ધતિને યાદ રાખશું. ચલો. હવે બીજી વસ્તુ કે એબી તો બધું સમજી ગયા, એબી વાળું રુધિર જૂથ આખું અમને ખબર પડી ગઈ કે શું હોય છે આ એબીમાં, હા તે બધું. પણ અમને એ નથી ખબર પડતી કે આરએચ જૂથ છે શું. આરએચ જૂથ વારે ઘડી અમે સમજીએ છીએ આરએચ જૂથ હોય શું. આરએચ જૂથવાળું રેસસ વાંદરામાંથી આવે ને આવું બધું અમને કહેવામાં આવ્યું છે, પણ ક્યારેય મેં સમજ્યા નથી આરએચ જૂથ વિશે. આરએચ એટલે એવી વસ્તુ છે કે આવું કંઈક ગોળ ગોળ જોવા મળે. જો તમને આ જુઓ, તમે આવું આ જુઓ, આ રાઉન્ડ 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 આવા એન્ટીજન હોય. તો જો આવા એન્ટીજન જોવા મળે તો એને આરએચ પોઝિટિવ, જો જોવા નથી મળતા આરબીસી પર તો એને આરએચ નેગેટિવ કહેવામાં આવે છે. તો પોઝિટિવ નેગેટિવનો ખેલ ખબર પડી કે તમને શું હોય છે એની અંદર, કે આરએચ પોઝિટિવ એટલે કે એની અંદર આવા ગોળ રાઉન્ડવાળા તમને આવું કંઈક જોવા મળે ને આરએચ પોઝિટિવ કહેવાય. ઓકે, તો આવા તમને જો એન્ટીજન જોવા મળે તો આરએચ પોઝિટિવ, અને જો નથી જોવા મળતા તો આરએચ નેગેટિવ. આ વાસ્તવમાં તમે આરએચનો મતલબ છે કે 80% લોકોની અંદર આવી રચના હોય છે, અને જ્યારે બીજા 20% લોકોની અંદર આવી રચના હોય છે. ઓકે, સમજો કે આરએચ એન્ટીજન છે તો એની અંદર આરએચ એન્ટીબોડી બનેલી હોય નેગેટિવ માટેની. હું તમને શીખવાડીશ, ટેન્શન ના લો. કઈ રીતે શીખવાડું છું આપણે, આના અંદર બહુ મસ્ત કોન્સેપ્ટ છે. હું અત્યારે ઝડપીમાં બધું પૂરું કરી શકું છું, પણ મજા ના આવે. શું કરવું છે આપણે? પૂરું કરવું છે અત્યારે કે સાંજે રાખવું છે અડધું લેક્ચર? યાર આટલું બધું ડિટેલમાં જઈએ છે ને આપણે, થોડુંક ટાઈમ લાગી જાય છે, અને સમજાવ્યા વગર મને ગમતું નથી. તમે સમજાવવું તો પડે જ. એક કામ કરો, આપણે છે ને હવે આરએચ જૂથ છે ને એનાથી હમણાં 2 કલાક પછી હું થોડું બ્રેક લઈ અને પછી લેક્ચર બનાવીશ, બરાબર? પણ મળશે તમને બધા લેક્ચર આજે જ, બરાબર? બને ત્યાં સુધી આખું ચેપ્ટરના લેક્ચર આજે મળશે, બરાબર? ટ્રાય પૂરેપૂરો કરશું, આજે બધા લેક્ચર મળી જાય, બરાબર છે? વચ્ચે 2 કલાક મને બ્રેક લેવો જ પડશે મને લાગે છે, પણ વાંધો નહીં. અત્યારે તમે એબી જૂથ સુધી સમજી લો. એબીઓ જૂથ ખબર પડી કે તમને? એ એટલે કે એ એન્ટીજન છે, બી એટલે કે બી એન્ટીજન છે, ઓ એટલે કોઈ પણ એન્ટીજન નથી. ઓકે, એબી એટલે બંને એન્ટીજન છે. ઓકે, તો આ બધું એબીઓ વાળું ખાલી સમજી લો તમે. આ ખાસ યાદ રાખજો, તમે જોઈ લો. એ જે છે એનો મતલબ કે એ એન્ટીજન છે, બી છે તો એનો મતલબ કે બી જે છે એનો મતલબ શું છે કે બી એન્ટીજન છે, એ બી એટલે કે એ બી બંને છે, ઓ એટલે કે કોઈ પણ નથી. યાદ રાખજો, ઓ જે છે ને કોઈ નથી ને એટલે જ બિચારો સર્વદાતા છે, બધાને આપે છે, બરાબર છે? કોઈનું લઈ ના શકે, કારણ કે એન્ટીબોડી બંને છે પાછી. પણ એ બી જે છે એ બધાનું રુધિર લઈ જ શકે, કારણ કે એની અંદર કોઈ એન્ટીબોડી જ નથી. ખબર પડી? ઓકે, યાદ રાખજો, સર્વદાતા ઓ છે, સર્વગ્રાહી એ બી છે. ઓકે, આટલું યાદ રાખશો એટલે તમને આવડી જશે. હવે નેક્સ્ટ લેક્ચર છે, હમણાં હું થોડું બ્રેક લઈને પાછું લેક્ચર રેકોર્ડ કરી લઈશ, કારણ કે વચ્ચે ત્યાં કટ કરે એડિટિંગમાં બહુ પ્રોબ્લેમ થાય, પણ ટેન્શન ન લો. અત્યારે ખાલી એટલું યાદ રાખો તમે કે એબી સુધી શું છે, અને બધા જે રુધિરના જેટલા પણ પેલા કહેવાય ને કે કણો છે, આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ્સ, બધાને યાદ કરી લો, બરાબર છે? બને ત્યાં સુધી આપણે આજે જ ચેપ્ટર પૂરું કરવાનું છે. આના પછી એક લેક્ચર આવશે એટલે તમને ટેન્શન નહીં લે, પૂરું થઈ જશે, બરાબર છે? ચલો મળીએ. જય શ્રી રામ.